ની રે 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 ગ ગ ગ મ મ મ પ પ પ મ ગ રે સા સા રે રે સા ગ ગ રે મ મ ગ પ પ ધ દ દ પ ની ની દ દ પ પ દ મ પ દ ની દ ની દ દ દ દ દ વાહ ભાઈ વાહ વાહ સુપર સુપર સુપર. ઘન ઘોર જર ચૌવર મારું મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે. ઓસમાનભાઈ, મારા માઇકે આના કરતા સારો અવાજ અત્યાર સુધી નથી સાંભળ્યો. ધન્ય થઈ ગયા માઇક, ધન્ય થઈ ગયા. ગર 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 મેઘ ગટા ગગને ગગને ગર જાટ કરે. કચ્છની છાયામાં ઉગે છે એક અનોખો રાગ, સાંભળી જેના સૂર થકી થયો આત્મા પાગ. મૌનથી પણ વધુ બોલે છે જ્યારે ઉઠે છે તાન, એવા શબ્દો ઓસરે કે પછી મન ભૂલે છે ભાન. શ્રદ્ધા સંગ સંગીત જેનું જીવન જાણે ધામ, પ્રેમથી ભરેલી તાનમાં એણે લીધું રામનું નામ. ની પ્રતિભા એવી વિશાળ કે જાણે ગરવી ગીર, એવા અદ્ભુત છે અમારા ઓસમાન મીર. જે લોકો સંગીતને જાણે છે અને સાધના માને છે, એ લોકો સંગીતમાં ખૂબ જ સારું કરિયર બનાવી શકે. તો નાનપણથી સંગીત તમારી માટે સાધના હતી? બાળકો જે માણતા હોય એવી રીતે મને માણવા નથી મળ્યું બાળપણ. મારા ફાધર લગભગ 14 વર્ષની મારી ઉંમર હશે ત્યારે જતા રહ્યા. સંપૂર્ણપણે જવાબદારી મારા ઉપર આવી. નર્સરીમાં રોપા ઉછેરવાનું એ કામ હું કરતો, પણ એક વખત એવું બન્યું કે સાવ અંધારું જેવું થઈ ગયું. મારી બાએ સામે દોડીને મારે બથ ભર લીધી. મારી બા મતલબ રડવા માંડ્યા, મારા દીકરાને આવું કામ કરવું પડે છે. આ લોકો, ઘણા બધા લોકોને નહીં ખબર હોય. હું અત્યારે વાત કરું છું તો બી આમ રૂવાટા ઊભા થઈ જાય છે. ગમે એવી કપરી પરિસ્થિતિ હોત, એમાંથી ઓસમાન મીર તો નીકળ્યા જ હોત, કારણ કે એ હુનર હતું અને એને પોતાની જગ્યા બનાવવાની જ હતી આ દુનિયામાં. ગુજરાતને પણ આ એક ઘરેણું મળવાનું હતું, એટલે આ તો વિધિના લેખ બધા લખાયેલા જ હશે. जितना दिया सरकार ने मुझको उतनी मेरी औकात नहीं, ये तो कर्म है उसका वरना मुझ में तो ऐसी बात है. A.R. રહેમાન સાહેબના કોમ્પોઝિશન તમને બહુ ગમે છે અને તમારી ઈચ્છા પણ છે કે જો ક્યારેક ઓપોર્ચ્યુનિટી મળે તેમની સાથે એમનું કોમ્પોઝિશન ગાવાની તમારી ઈચ્છા છે. તમે એમને કેવી રીતે જુઓ છો? A.R. રહેમાન સાહેબને એમની રચનામાં શું ખાસિયત તમને લાગે છે? हाय रामा ये क्या हुआ da 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 કલ્પનાની બહારની વસ્તુ આપણે સાંભળવા મળી કે આ રાગ કોઈ ડાન્સ નંબરમાં ઉપયોગ થઈ શકે. દિગ્ગજ લોકો કામમાં કરી રહ્યા છે ઇન્ડસ્ટ્રીમાં. રહેમાન સરની આખી વાત અલગ જ મને લાગી. મને મોર બની થન ગાટ કરે, સૌથી મોટી રચના કે જેનાથી ઓસમાન મીર નેશનલ લેવલ પર ઓસમાન મીર બની ગયા. હું તમને સાચું કહું, જ્યારે આ ફિલ્મ રામલીલા મેં કરી લીધી એના 4 કે 5 વર્ષ સુધી મને બોલિવૂડમાંથી એક કામ જ ના મળ્યું. મને ખરેખર આમ અચરજ લાગી કે મારા માટે બહુ જ પેઇનફુલ હતું. સજદા તેરા સજદા દિલ રૈન કરું નહીં ચૈન કરું સજદા તેરા સજદા દિલ રૈન કરું નહીં ચૈન કરું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના એક અદ્ભુત એપિસોડમાં. મિત્રો, કચ્છનું એક નાનકડું ગામ વયોર, એમાં એક બાળકનો જન્મ થાય છે. પરિવારમાં સંગીતની લેગેસી છે. એમના દાદા ઉસ્તાદ અલ્લા રખા મશહૂર તબલા વાદક, એમના પિતા પણ તબલામાં નિષ્ણાંત, અને બાળકને પણ સંગીતમાં રુચિ છે. બાળક જસ્ટ ટીનેજમાં પ્રવેશ કરે છે અને 13-14 વર્ષની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવે છે અને પરિવાર પર જાણે આપ તૂટી પડે છે. પરિવારની સ્થિતિ એટલી બગડી જાય છે કે બાળકને મજૂરી કરવી પડે છે અને મજૂરી કરતાં કરતાં એક દિવસે બાળક બીમાર પડે છે અને ઘરે આવતા મોડું થઈ જાય છે. ત્યારે ચિંતામાં બાળકની માં બાળકને ગોતવા જાય છે અને જ્યારે મળે છે ત્યારે ભેટીને કહે છે, બેટા, હવે તારે મજૂરી નહીં, તારા હુનર પર કામ કરવાનું છે. અને એ માએ વાવેલું સપનું એક એવું વટવૃક્ષ બને છે કે ગુજરાતને એનું એક ઘરેણું, એક એવા દિગ્ગજ આર્ટિસ્ટ મળે છે જેનું નામ છે ઓસમાન મીર. મિત્રો, આજના જે ગેસ્ટ છે ઓસમાનભાઈ, એમની સ્ટોરી એટલી બધી ઇન્સ્પાયરિંગ છે કે ખાલી એમની સ્ટોરી પર જ એક આખો પોડકાસ્ટ થઈ શકે. પણ આજે આપણે આ પોડકાસ્ટમાં એમની સ્ટોરી વિશે, એમની જર્ની વિશે, એમની કલા વિશે, એમને જે લોકો ગમે છે એની વિશે ઘણી બધી વાતો કરવાની છે. ઓસમાનભાઈની પ્રતિભા જો અમુક કડીઓમાં કહી શકાય તો મેં એક પ્રયત્ન કર્યો છે. કાંઈ ભૂલચૂક હોય તો મને માફ કરજો. 4 કડી તમારી માટે લખીને આવ્યો છું. કચ્છની છાયામાં ઉગે છે એક અનોખો રાગ, સાંભળી જેના સૂર થકી
થયો હાથમાં પાગ. શ્રદ્ધા સંગ સંગીત જેનું જીવન જાણે ધામ, પ્રેમથી ભરેલી તાનમાં એણે લીધું રામનું નામ. મૌનથી પણ વધુ બોલે છે જ્યારે ઉઠે છે તાન, એવા શબ્દો ઓસરે કે પછી મન ભૂલે છે ભાન. એમની પ્રતિભા એવી વિશાળ કે જાણે ગરવી ગીર, એવા અદ્ભુત છે અમારા ઓસમાન મીર. આમાં ઘણી બધી ક્ષતિઓ હશે તો માફી માંગુ છું, પણ મેં એક પ્રયત્ન કર્યો છે તમારા ફેન તરીકે, તમારા ચાહક તરીકે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ઓસમાનભાઈ, થેન્ક યુ સો મચ આ પોડકાસ્ટ કરવા માટે, અને મારા દર્શકોના પ્રતિ હું તમારું વતી હું સ્વાગત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ જયભાઈ. થેન્ક યુ સો મચ. આપણે બાળપણની વાતોથી શરૂઆત કરીએ. જી જી. બાળપણનું જીવન ખૂબ તકલીફ ભરેલું, પણ બાળપણમાં મજા પણ એટલી કરી હશે. બાળપણ તો બાળપણ હોય છે. એટલે મારે એ સમયની વાત કરવી છે કે તમે એઝ અ ચાઇલ્ડ કેવા હતા અને તમારું બાળપણ કેવું હતું. કચ્છના એ દિવસોની અગર તમે યાદ તાજા કરો તો શું દ્રશ્યો આવે નજરની સામે? આમ તો જોવા જઈએ તો મને બાળપણ જે બાળકો જે માણતા હોય એવી રીતે મને માણવા નથી મળ્યું બાળપણ, કારણ કે હું બહુ જ નાની ઉંમરથી જ આ ક્ષેત્રમાં આવી ગયો હતો. ખાસ કરીને જો વાત કરું, મેં આપે જેમ કીધું કે 14 વર્ષની ઉંમરે તો હું વગાડવાનું અને ગાવાનું તો લગભગ બહુ વહેલાથી શરૂ કરી દીધું હતું. પણ પ્રોફેશનલી હું 14 વર્ષે બ્રહ્મલીન પરમ પૂજ્ય નારાયણ સ્વામી બાપુજીની સાથે પહેલી વખત સ્ટેજ ઉપર મને એમના આશીર્વાદ થકી મને વગાડવાનો ચાન્સ મળ્યો. પણ ગાવાનું વગાડવાનું તો લગભગ બહુ જ નાની ઉંમરથી મેં શરૂ કરી દીધેલું. બરાબર. અને એક મારો શોખ બી હતો અને આજે પણ રહ્યો જ છે. આજે પણ હું પ્રોગ્રામ સિવાયનો જે સમય મારો હોય છે એ હું સંગીત સાથે વિતાવું છું. તો બાળપણ બહુ એટલું બધું જેમ કે જે છોકરાઓ જેવી રીતે પતંગ ઉડાવે કે રમવા માટે જાય, એવું બધું બહુ મને ક્રિકેટનો બહુ શોખ હતો એમાં. અચ્છા. તો નાનપણમાં જેટલા બી મિત્રો, અમે બધા પ્રાથમિકમાં બાયઠ જે સ્કૂલ એમાં ભણતા. પછી હું હાઈસ્કૂલ લાયજા ભણવા માટે પણ આવતો. ભુલાભાઈ મણસી વિદ્યાલય એ મારી હાઈસ્કૂલ, અહીંયા અમે ભણતા બધા. તો બધા જ મિત્રોની સાથે ક્રિકેટ રમવાનો બહુ મને શોખ હતો. પણ એક વખત મારી આ આંગળીમાં ચોટ લાગી ગઈ, ત્યાર પછી ક્રિકેટ રમવાનું બી છોડી દીધું. એટલે એકમાત્ર મને જે શોખ હતો એ પણ મારો પૂરો થઈ ગયો અને પછી સંપૂર્ણપણે મ્યુઝિકમાં વધારે ધ્યાન આપ્યું. સંગીત એવું કહેવાય કે જે લોકો સંગીતને જાણે છે અને સાધના માને છે એ લોકો સંગીતમાં ખૂબ જ સારું કરિયર બનાવી શકે. તો નાનપણથી સંગીત તમારી માટે સાધના હતી? નાનો હતો ત્યારે તો મને બહુ ખબર નહોતી કે શું છે, પણ વારસામાં એક મ્યુઝિક મળેલું. એટલે ઘરમાં સાજ હોય તો અમારી પાસે મારા ફાધર તબલા પ્લેયર હતા. તો અમારા ઘરમાં જે સાજ, ઢોલ, ઢોલક, તબલા એ બધું વગાડતો હું. ત્યારે તો કંઈ ખબર નહીં, બસ એક સંગીતની સાથે લગાવ અને એની સાથે પ્રેમ હતો. બરાબર. એટલે જ્યારે પણ મન થાય ત્યારે વગાડવા બેસી જવાનું. પછી ઘણી વખત એવું પણ બનતું કે ઘરના કંટાળી જતા હોય, કારણ કે ટાણે કટાણે તો પણ બાળકનો તો ચંચળ સ્વભાવ હોય એટલે ગમે ત્યારે. એટલે હું કોઈ ટાઈમ મારો કોઈ ફિક્સ નહોતો, ગમે ત્યારે પણ મન થાય ત્યારે તબલા કે ઢોલક લઈને બેસી જતો વગાડવા માટે. તો એ રીતનો લગાવ હતો. ત્યારે તો કંઈ મને એટલી બધી કંઈ ખબર પણ નહોતી. એટલે સંગીત ખેંચી લેતું તમને એની પ્રત્યે? બસ એક એની સાથે સંગીત સાથે એક લગાવ અને એક પ્રેમ હતો, એટલે જ વગાડવાનું શરૂ થયું મારું. રાઈટ. ઘરનું વાતાવરણ કેવું? ઘરમાં તમને સંગીતની તાલીમ મળતી કે રેગ્યુલર એવી વાતો થતી? કેવું વાતાવરણ હતું જેમાં ટેલેન્ટ નિખર્યું? બિલકુલ, કારણ કે એક મ્યુઝિકલ ફેમિલીમાંથી હું આવું છું. એટલે મારી બા, મારા ફાધર, મારા દાદા, જો કે મેં મારા દાદાને તો મેં જોયેલા નહીં, પણ અમારા ઘરના લગભગ બધા જ, મારા અંકલ, મારા કાકા, તમામ સભ્યો બધા જ મ્યુઝિકમાં, કોઈ તબલું વગાડે, કોઈ હાર્મોનિયમ વગાડે, કોઈ મતલબ ગાયકી ક્ષેત્રે. તો બધા જ સંગીતમય વાતાવરણમાં મારો ઉછેર થયો. રાઈટ. ઓસમાનભાઈ, તમારી ઉપર પરિવારની જવાબદારી કઈ ઉંમરથી આવી ગઈ એમ કહી શકાય? એટલે હમણાં જ શરૂઆતમાં તમે વાત કરી ને કે મારા ફાધર લગભગ 14 વર્ષની મારી ઉંમર હશે ત્યારે મારા ફાધર જતા રહ્યા. અને પછી મને દીકરામાં મોટો
હું હતો, અમે 3 ભાઈ અને બહેનો અમારી 4 બહેનો અમારી. તો મોટા દીકરા તરીકે મારી ફરજમાં આવે કે હું અ, કામ કરું અને આપણો જે અમારો પરિવાર પણ બહુ મોટો હતો ત્યારે. 2 પરિવાર અમે સાથે, મારા કાકાનો પરિવાર અને મારો પરિવાર. એટલે ટોટલ અમે થતા 14 જણા. મારા ફાધરથી પહેલા મારા કાકા ગુજરી ગયા. એ બહુ જ ટેલેન્ટેડ આર્ટિસ્ટ હતા પોતે. બહુ જ મને લાગે છે ગુજરાતમાં એવા આર્ટિસ્ટો બહુ ઓછા હશે, એવા આર્ટિસ્ટ હતા. પણ લગભગ એમની 39 વર્ષની ઉંમરમાં એ એ જતા રહ્યા. અને 49 વર્ષની ઉંમરે મારા ફાધર, એમની બી એટલી ઉંમર ના કહેવાય, એટલે એ જતા રહ્યા. એટલે પછી સંપૂર્ણપણે જવાબદારી મારા ઉપર આવી. પછી બીજું કાંઈ તો ગામડામાં રહેતા, અમે બાયઠ ગામમાં રહેતા હતા ત્યારે, તો બીજું તો કાંઈ ત્યાં હોય નહીં. એટલે અમે જે ફળિયામાં રહેતા, એ ફળિયામાંથી બધા જ લોકો મજૂરી માટે જતા. છોકરાઓ બધા, ઘરના બધા જ લોકો મજૂરી કરતા. તો એમની સાથે હું બાયઠથી ગોધરા ગામ છે, અંબેમાનું ગોધરા કહેવાય. તો બાયઠથી લગભગ 3-4 ગાઉ નો રસ્તો છે. અહીંયાથી સવારના અમે વહેલા જાગી અને પછી અમે આપણે નર્સરીમાં રોપા ઉછેરવાનો, તો એ કામ હું કરતો અને લગભગ 30-35 રૂપિયા જેવું મને વેતન મળતું હતું. પણ એ ખરેખર તો મારું એ કામ હતું નહીં, કારણ કે કોઈ દિવસ કામ કરેલું નહીં. અને જેમ તમે વાત કરી કે મારી બા, અમે સાંજે જ્યારે ત્યાંથી રિટર્ન થઈએ ને, ત્યારે શું છે કે અમુક બધા છોકરા હોય તો એ કામનો એક ટાર્ગેટ હોય કે આટલી લાઈન મારે કરવાની, આટલી લાઈન બધાએ એક ટાર્ગેટ બનાવી બરાબર રાખ્યો છે. હોય. રાઈટ. તો એમાંથી લાઈન જે હોય લગભગ 100-100ની લાઈનો હોય કે 50-50ની લાઈનો, આટલું કામ કરી લે તો આપણને 35-40 રૂપિયા રોજ મળે. તો ઘણી વખત એ જે ટાર્ગેટ કામ કરવામાં બીજા લોકો તો બધા જલ્દી કરી લેતા, પણ મને બહુ વાર લાગતી. કારણ કે એટલે મૂળભૂત હા, કામ નહોતું. રાઈટ. અને જે લોકો કામ કરીને પરવારી જાય એ લોકો બધા નીકળી જતા. રાઈટ. અને રસ્તો બી ખાસો એવો દૂર હતો, 3-4 ગાઉ થાય અહીંયાથી, અને જંગલનો રસ્તો હોય. એટલે ઘણી વખત એવું બનતું કે હું લગભગ બધાથી છેલ્લો જઉં અને કામ પૂરું કર્યા વગર એમ થાય કે ના, આટલું તો કામ મળવું જ જોઈએ એમ. રાઈટ. અને બસ એ રીતે ચાલતું હતું. પણ એક વખત એવું બન્યું કે સાવ લગભગ 7-8 વાગે એટલે અંધારું જેવું થઈ ગયું. રાઈટ. અને કામ મારું પૂરું નહોતું થયું. એટલે પછી જેવું, અને મને એવું લાગ્યું કે મને તાવ જેવું છે, અને લગભગ મોટા ભાગે બધા જ લોકો નીકળી ગયા હતા. અને પછી મેં છોડી દીધું. મેં કીધું હવે કદાચ બહુ મોડું થશે તો પછી અંધારામાં કંઈ દેખાશે પણ નહીં. એટલે હું નીકળી ગયો ને બધા જ છોકરાઓ અમારા ફરિયાના બધા ત્યાં પહોંચી ગયા ઘરે. તો મારી બાની ચિંતા થઈ કે કે ઓસમાનને ક્યાં તમે મૂકી આવ્યા, તમે કેમ ભેગું લઈ ના આવ્યા. મારી બા મૂંઝાણા કે આ કેમ છોકરો હજી પાછળ રહી ગયો. તો એ અમારા ગામની જે તળાવ છે, તળાવના પાડ ઉપર બધા મારી બહેનો, મારા ભાઈઓ, નાના નાના બધા લઈને મારી બા રાહ જોવે કે આ ક્યાંથી ક્યારે આવે એમ. એ જ રસ્તે મારી બા ઉભેલા. અને બસ હું તાવમાં હતો એટલે મારી પાસે ઓલા બધા આપણે ઓજારો બધા એ ખભા ઉપર લઈને હાલ્યો આવતો હતો હું એકલો. અને પછી મારી બાએ સામે દોડીને મને બથ ભર લીધી. મારી બા મતલબ રડવા માંડ્યા એમ કે મારા દીકરાને આવું કામ કરવું પડે છે. પછી એમણે એવું મને ત્યારે એક લાઈન તમે બોલ્યા, પણ એક લાઈન હજી મને પણ યાદ છે. એ મારી બા એવું બોલ્યા કે બેટા, હવે તારે કામ નથી કરવાનું, તારા લીધે, તારા બદલે હું કામ કરીશ. હવે હું મજૂરી કરીશ, પણ હવે તારે નથી કામ કરવાનું. પણ સમય જેમ
મેં એટલું અનુભવ્યું છે કે 1000 રસ્તા તમારા બંધ થઈ જાય તો એના 10,000 રસ્તા તમારા ખુલી જતા હોય છે. તો ભગવાન છે એ બધાની ધ્યાન રાખે છે. અને બસ ધીમે ધીમે મારી પછી એઝ એ તબલા પ્લેયર મેં મહેનત શરૂ કરી. અને થોડા જ ટાઈમમાં એક મારા ફાધરના મિત્ર અશ્વિનભાઈ પેંડાવાલા, અને એમણે જ્યારે અહીંયા વાઇટ મારા ફાધર વયા ગયા હતા તો એ બેસવા માટે આવેલા, અને એમણે અમારી બધી પરિસ્થિતિ જોઈ તો એમને પણ બહુ દુઃખ થયું કે આ છોકરાઓ તો અહીંયા હેરાન થઈ જશે. તો એના કરતાં કારણ કે બેટા તું માંડવી આવ, બાયઠની બાજુમાંથી, બાયઠ 22 કિલોમીટર થાય માંડવીથી, તો કે તું માંડવી આવ હોય કે બસ પછી આપણે જોઈએ શું આગળ થાય છે. તો એમણે મને તબલું વગાડતા સાંભળેલા ખરા. એ માંડવીમાં આપણે જબલેશ્વર મહાદેવની જગ્યા છે, એમાં મારા ફાધર તબલું વગાડવા જતા, અને બચુ ભગત જે દેસલપરવાળા એમની સાથે મારા ફાધર તબલું વગાડતા. તો હું નાનો હતો ત્યારે હું ક્યારેક એક બે ભજનમાં વગાડતો. તો એમણે સાંભળેલા ખરા કે આ છોકરો તબલું તો વગાડે છે પણ હવે અત્યારે કેવું વગાડે છે મને ખબર નથી. તો એમણે મને કીધું કે મેં તને તબલું વગાડતો સાંભળ્યો છે, તો એ કે મારે સાંભળવું છે તને. તો મારા બધા પરિવારજનો એ પણ કહેતા કે બહુ સરસ તબલું વગાડે છે, ભલે હજી થોડીક મહેનત કરશે તો બહુ સારું વગાડશે. તો બસ એ વિશ્વાસ ઉપર એમણે બ્રહ્મલીન પરમ પૂજ્ય નારાયણ સ્વામી બાપુ એમની પાસે મને લઈ ગયા, અને બાપુને બધી વાત કરી કે બાપુ આવી પરિસ્થિતિમાંથી આવે છે આ છોકરો, ને હાથ બહુ સારો છે, તમે જો તો કેવું લાગે છે. તો બાપુએ તરત જ હાર્મોનિયમ કાઢીને ગાવ આવો તબલાનો મેળ પોતે કરી દેતા, મને મેળ કરતા નહોતું આવડ. અને એમણે એક સોલો વગાડ્યો પહેલા હાર્મોનિયમનો, ને પછી એક ભજન ગાયું, એમાં મેં સંગત કરી. તો બાપુ ખુશ થઈ ગયા કે બહુ સરસ હાથ છે કે આ છોકરાનો. બસ પછી ત્યારથી મેં નારાયણ બાપુની સાથે જ એમના પાસે જ હું રહેતો, અને એવી રીતે મારી શરૂઆત થઈ બાપુની સાથે. વાહ ભાઈ વાહ. ઓસમાનભાઈ, અમુક એવા દ્રશ્યો જે આપણા નાનપણમાં જે આપણા જીવનના ટર્નિંગ પોઈન્ટ બનીને રહી જાય, દ્રશ્યો હંમેશા માટે યાદ રહેતા હોય છે. મતલબ કે 4K HD ક્લેરિટી સાથે દ્રશ્યો ઘણીવાર દેખાઈ જતા હોય છે. આ બધા એવા દ્રશ્યો છે જે તમને ગમે ત્યારે યાદ આવી જતા હશે. હા, કાયમ હું ક્યારે ભૂલી શકું એમ નથી, કારણ કે આ તો બધા જીવનનું ઘડતર કરનારા દ્રશ્યો છે. જેને કહેવાય ને, અત્યાર સુધી તો આપણે જેટલું જીવ્યા છીએ ને એના બધા મેઇન પોઈન્ટ છે આ. રાઈટ, ટર્નિંગ પોઈન્ટ. એટલે એને તો કોઈ દિવસ ભૂલી જ ના શકાય. એટલે મને એવું લાગે છે કે ગમે એવી કપરી પરિસ્થિતિ હોત એમાંથી ઓસમાન મીર તો નીકળી આવ્યો હોત, કારણ કે એ હુનર હતું અને એને પોતાની જગ્યા બનાવવાની જ હતી આ દુનિયામાં, અને ગુજરાતને પણ આ એક ઘરેણું મળવાનું હતું. એટલે આ તો વિધિના લેખ બધા લખાયેલા જ હશે. વોટ યુ થિંક કે તમે કદાચ એ ન કરતા હોત ને કંઈ બીજું કરતા હોત ને એ દિવસે ઘટના ન બની હોત, છતાં ઓસમાન મીર હોત આજે જે છે? ખરેખર વાત કરું તો હું અત્યારે જ્યારે વિચારું છું ત્યારે મને બહુ જ નવાઈ લાગે છે કે આ મેં કેવી રીતે કરી શક્યો હું. તો એક માલિકની કૃપા હોય છે, ભગવાનની કૃપા, એની મહેરબાની વગર તો આ શક્ય નથી. મેં વાત કરી એમ કે એક રસ્તો બંધ થાય તો ઘણા બધા રસ્તા ખુલી જતા હોય, એવી જ રીતે મારી લાઈફમાં પણ એવું બન્યું છે. અને વચ્ચે એક વાત કરવાનું ભૂલી ગયો હું, કે જ્યારે નર્સરીમાંથી જ્યારે મેં કામ પછી મારી બાએ મને છોડાવ્યું કે હવે આ તારે આ કામ નથી કરવાનું. પછી મારી બા, મારી બહેનો મોટી, બધા જ લોકોએ માટી કામ કરેલું છે,
અને ત્યારે શું છે કે દુષ્કાળ ઉપરી દુષ્કાળ હતા બધા, તો ત્યારે માટીકામ આપણે તળાવને ખોદવામાં ને એવી રીતે કામ ચાલતું. એટલે પ્રોપર મજૂરી જ થઈ હા. ગઈ, રાઈટ? અને એટલી મહેનત કરીને મારી બાએ અને મારી બહેનોએ, બધા જ પરિવારજનોએ મહેનત કરીને પછી અત્યારે અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ. અને પછી જ જે મારી જર્ની મેં તમને વાત કરી કે હું અશ્વિન કાકા, હું એમને કાકા કહેતો, હમણાં જ એમણે દેહ છોડ્યો. અને એમના આશીર્વાદ થકી એમનો આખો પરિવાર મને બહુ જ સાચ્યો. એમણે માંડવીમાં હું શરૂઆતમાં આવ્યો તો હું એમના ઘરે જ રહેતો, અશ્વિન કાકાના. તો એમનો પરિવાર પણ બહુ જ મને લાગણીથી અને પ્રેમથી રાખ્યા. અને પછી હું બાપુની સાથે આશ્રમે આવ્યો, નારાયણ બાપુ સાથે. બાપુએ પણ મને અતિ પ્રેમ આપ્યો, કારણ કે 14 વર્ષની ઉંમર હતી, મને કાંઈ ખાલી સીધું ઠેકો વગાડી જાઉં એટલું જ મને આવડતું. અને તબલાનો મેળ કરતા આવડે નહીં તો પોતે તબલું ચડાવી દેતા અને હું એમની સાથે વગાડતો. મને એ પણ યાદ છે, પહેલી વાર જ્યારે સંગત કરી ત્યારે સોનલ બીચ, માંડવીની સોનલ બીચ હતી. અને બાપુને હું જ્યારે બાપુની પાસે, હું અશ્વિન કાકા બધા બેઠા હતા ત્યારે ચારણ સમાજ માંડવી બાપુને આમંત્રણ આપવા માટે આવેલા. અને એમણે કીધું, બાપુ તમે ખાલી હાજરી આપજો. અને ત્યારે જ મને પણ કીધું કે બેટા તું કાલે આવજે, આપણે 4 ભજન કરવા જશું અહીંયા. અને એ પહેલી વખત મેં ત્યાં બાપુની સાથે. યાદ છે પેલું સ્ટેજ પરફોર્મન્સ? બિલકુલ યાદ છે મને. અને સોનલ બીજ હતી અને બીજા કલાકારો ખંભાળિયાના એક કલાકાર હતા કરશન ભારા, એ બધા રેગ્યુલરમાં બધા કલાકારો હતા. પણ નારાયણ બાપુ ખાલી હાજરી આપવા માટે બાપુને વિનંતી કરી ચારણ સમાજે, અને બાપુ પધાર્યા. અને એ 4 ભજન પહેલી વખત મેં નારાયણ બાપુની સાથે વગાડ્યા. અને બાપુ એટલા ખુશ થયા. અને બસ પછી બાપુજીની સાથે હું વર્ષો સુધી રહ્યો. ઉસ્માનભાઈ, તમે જેમ કહ્યું એમ કે ભગવાન એક રસ્તો બંધ કરે તો બીજા 10 રસ્તા ખોલે, 1000 રસ્તા બંધ થાય તો બીજા 10,000 રસ્તાઓ ખોલે. મારું એવું માનવું છે કે ઘણીવાર છે ને, ભગવાન આપણી જ આજુબાજુ અલગ અલગ વ્યક્તિઓના રૂપમાં આપણી નજીક આવીને આપણું જીવન બદલી જતા હોય છે. કહેતે ખુદા નહીં પહોંચ પાતા હર જગહ, इसलिए उन्होंने माँ बनाई थी. એ દિવસે જ્યારે તમે પાછા આવતા હતા, તમારા માતાજીને એ વિચાર આવ્યો કે મારે આ છોકરાના હુનર પર કામ કરવું છે અને મારે એની પાસે આ કામ નથી કરવું, ભલે મારે મજૂરી કરવી પડે. તો એ એક ગોડલી વિચાર થઈ ગયો, એક ભગવાને જે વિચાર રોપ્યો હશે. ને ત્યાર પછી જે લોકો તમારા જીવનમાં આવતા ગયા, તમે જે રીતે કીધું કે મને નથી ખબર કે મેં કેવી રીતે કર્યું, આ થતું ગયું, રાઈટ? એમાં બધા લોકો આવીને, એટલે મને એવું લાગે છે આ કોઈ ઈશ્વરીય શક્તિ હોય કે જે રાઈટ ટાઈમ પર રાઈટ વસ્તુ તમારા જીવનમાં કરી જાય અને તમારી અંદર જે રહેલી કળા છે એ નિખરે. માનો છો તમે આ વાતમાં? સાચી વાત છે. મને મારી લાઈફમાં જે વ્યક્તિઓ મને મળ્યા, અને જે લોકો અત્યારે પણ હું બધાને યાદ જ રાખું છું. જેમ અશ્વિન કાકાએ મને આટલી મદદ કરી, તો ગાયકી ક્ષેત્રે જ્યારે મેં શરૂઆત કરી ગાયનની, ત્યારે મારા પરમ સ્નેહી બક્કાભાઈ પ્રદીપ દવે, અત્યારે અમદાવાદમાં જ છે, એમણે મને બહુ જ હેલ્પ કરી, મતલબ ગાવામાં બહુ જ એન્કરેજ કર્યા. એ અને એમના વાઈફ જીની બેને, એ એમના પ્રોત્સાહન થકી હું વધારે ગાવામાં વધારે મહેનત કરતો હતો. અને પરમ પૂજ્ય મોરારી બાપુ, એમણે મને ખૂબ જ આશીર્વાદ આપ્યા. અને પહેલી વખત મેં એમની પાસે રજૂઆત કરી, એમની પાસે મને ગાવાનો જે અવસર મળ્યો, ત્યાર પછી મારી ગાવાની આખી જર્ની શરૂ થઈ. મારો સૌથી પહેલો પ્રોગ્રામ, પબ્લિક પ્રોગ્રામ જો કર્યો હોય તો પ્રદીપભાઈ બક્કાભાઈએ. એમણે મારો પહેલો પ્રોગ્રામ અમદાવાદમાં
ગજ્જર હોલમાં મને યાદ છે એ પહેલો પ્રોગ્રામ મારો કર્યો અને બસ ત્યારથી પછી મારી જર્ની શરૂ થઈ ગાવાની. વસંતભાઈ, સંગીતની જે શાસ્ત્રીય સંગીતની જે તાલીમ છે એ તમે કેવી રીતે અને ક્યાંથી લીધી, અને એના થોડાક બેઝિક્સ વિશે વાત કરીએ કે શરૂઆત કેવી રીતે થઈ? જેને કોઈને મ્યુઝિકની ખબર નથી, શાસ્ત્રીય સંગીતની ખબર નથી, એને આપણે થોડી ઇન્ફોર્મેશન આપવી હોય કે શરૂઆત આ ટ્રેનિંગની કેવી રીતે થઈ અને ક્યાં સુધી પહોંચે, તમે કેવી રીતે લીધી? સંગીત ની જો હું તો એઝ એ તબલા પ્લેયર પહેલાં હું થોડું ઘણું જે કાંઈ શીખ્યો અને પછી સાંભળતા શીખ્યો એ બધું જ મેં લાઈવ શોઝમાં બધાએ પરફોર્મ કર્યું. પણ મને સંગીતની જે સમજ મળી, મને ક્લાસિકલ મ્યુઝિકની જે મારી તાલીમ મારા ગુરુજી ઇસ્માઇલજી દાતાર એમના તરફથી મને સંગીત મળ્યું. અને બહુ નવાઈની વાત છે કે અમે બંને સાથે કાર્યક્રમોમાં પરફોર્મ કરતા હતા. એ ગુજરાતમાં બહુ જ, ગુજરાત નહીં પણ ભારતભરમાં બહુ મોટું નામ, જેમણે ભજન સંતવાણી લોકડાયરામાં બેન્જોની એન્ટ્રી કરાવી, એ ઇસ્માઇલજી દાતાર. અચ્છા, તો બહુ મોટું કોન્ટ્રીબ્યુશન કહેવાય. હા, બેન્જો લઈ આવનાર Yes. એ પહેલા જ હમ, હમ, હમ. કે જેમણે ડાયરામાં કે સંતવાણ, કારણ કે બેન્જો પહેલા ઓનલી ફોર કવાલી માં જ Right, વાગતો, yes, yes. પણ એને ડાયરામાં, અને આજે તો ઘણા બધા બેન્જો હવે તો player મેઇન છે. સ્ટ્રીમ થઈ ગયું છે. રાઈટ. એટલે ઇન્સ્ટ્રુમેન્ટને પહેલી વખત લઈ આવનાર ડાયરામાં, ભજનમાં, સંતવાણીમાં તો એ ઇસ્માઇલજી દાતાર એમનું બહુ મોટું પ્રદાન છે. એ મારા ગુરુ, એમની પાસેથી મેં સંગીતની બારીકીઓ જે છે, અને એ પણ કેવી રીતે કે અમે પ્રોગ્રામમાં જતા હોઈએ તો બીજી કોઈ ચર્ચા ન હોય, સંગીત વિશેની ચર્ચા હોય કે આ રાગ છે તો આના શું નોટેશન છે, આના આવરો શું છે, અને કેવી રીતે. હું એમ કરીને સંગીત શીખ્યો છું. અને પછીનો જે સમય મળે કે પ્રોગ્રામ સિવાયનો સમય છે, તો દાતારે એમની ઝૂંપડી ઉપર બનાવી લીધી, ઘરની ઉપર એક નાની એવી. તો એ એક અલગ મૂર્તિ હતી, આમ વધારે પડતા મૌન રહેતા અને સૂફી ફકીર જેવા માણસ હતા. તો એમની પાસે હું બેસતો અને ઘણી વખત અમે બેઠા હોઈએ ત્યારે ક્યારેક ચર્ચા થાય, ક્યારેક ચર્ચા ન પણ થાય. ઘણી વખત હું 2-3 કલાક ખાલી એમની પાસે બેસી અને આવતો રહું. અચ્છા, અને કાંઈ વાત જ ન થાય. વાતચીત ના શું વાત થાય. છે? ખાલી બેઠા હોય આંખ બંધ કરીને, તો હું પણ બેઠો હું બસ કાંઈ, અને એમને એમ નીકળી જાઉં. ઘણી વખત જો એમનો મૂડ હોય તો એ આપણને કહે કે ભાઈ આ રાગમાં ફલાણા રાગ છે, કે આ ગોપાલી છે, કે આ દુર્ગા રાગ છે, તો એના વિશે ચર્ચા થાય. એ બી બહુ જ મને આશીર્વાદ આપ્યા છે. એમની દુઆઓ ઘણી છે મને. એમણે પણ મને કીધેલું કે બેટા, કે તારી ગાયકીના કોઈ 5 રૂપિયા નહીં આપે, અને તું ગણી નહીં શકે એટલા આપશે. હા. એટલે Right. એમને દેખાતું હતું. હા, એમનું મને યાદ છે, એમણે કીધેલું મને કે વાહ. જો ગાવાનું શરૂ કરીશ ને, કારણ કે હું બહુ જ શરમાળ હતો, એટલે ગાવાનું જલ્દી હું શરૂ નહોતો કરતો. મને બીક એ હતી કે જો હું ગાવાનું શરૂ કરીશ તો મારું તબલાનું પછી કદાચ એવું બની શકે કે તબલું પણ રહી જાય અને ગાવાનું બી રહી જાય. તો મારા કરતાં એમને વધારે વિશ્વાસ હતો કે તું લગભગ તો ગાવાનું શરૂ નહીં કર, પણ ગાવાનું શરૂ કરીશ તો એ કે બહુ જ નામ થશે તારું. તો એવી રીતે મને ઘણી બધી જે સંગીતની બારીકી છે, સંગીતનું જે જ્ઞાન છે, એમના તરફથી ઘણું બધું મને. તમારો સૌથી ગમતો રાગ કયો? આમ તો આ બહુ અઘરો સવાલ છે, પણ દરિયામાંથી ડોલ ભરવા જેવો સવાલ છે. પણ મેં શરૂઆત જે કરેલી એ રાગ અત્યારે પણ મેં ઘણા બધા કમ્પોઝિશન્સ પણ એમાં બનાવેલા છે. ભોપાલી રાગ ઉપર મેં અનેક કમ્પોઝિશન બનાવ્યા છે, અને ભોપાલી રાગની ઘણી બધી રચનાઓ મારી પ્રચલિત થઈ છે. કોઈ એક રચના થઈ જાય ઉસ્માનભાઈ અત્યારે? એક તો હું તમને સંભળાવું. જો
એક ભજન બ્રહ્મલીન પરમ પૂજ્ય નારાયણ સ્વામી બાપુ પાસે મેં સાંભળેલું, પણ એમણે અલગ એક ઢાળમાં ગાયેલું. પણ મેં જે ઢાળ ગાયો છે મહેંદી હસન સાહેબની ગઝલ આ દુનિયા કિસી કે પ્યાર મેં, એ ગઝલના ઢાળ ઉપરથી મેં આ ભજન ગાયું ને આજે લગભગ આખા ભારતભરમાં લોકો બહુ જ સાંભળે છે આ ભજન. શિવજી મહારાજની સ્તુતિ અને આપણા મૂર્ધન્ય કવિ દાદ બાપુની આ રચના અદ્ભુત રચના છે. कैलाश के निवासी नम बार बार हूँ, आयो शरण तिहारे, आयो शरण तिहारे, तार तार तुम कैलाश के निवासी, कैलाश के निवासी हो. વાહ ભાઈ વાહ. તો આ ભજન પૂજ્ય બાપુ મોરારી બાપુજી પાસે એક તલગાજળાની એક કથા વખતે મેં ગાયેલું અને એટલું બધું પ્રચલિત થયું, લોકોએ બહુ જ આજે પણ દરેક શોમાં ફરમાઈશ આવતી હશે. ફરમાઈશ આવે છે. અસમભાઈ, તબલામાં કાંઈક એવું જાદુ છે, મને ખૂબ જ ગમે. જે ગીતમાં તબલા મેઇન વાજિંત્ર હોય, મને એ ગીતો ખૂબ જ ગમે. હવે એ જાદુ હું શબ્દમાં વર્ણવી નથી શકતો, બહુ ઓછું એવું થતું હોય હું કોઈ વસ્તુને શબ્દમાં ન વર્ણવી શકું. અને તમે તમારી કલા તબલા સાથે જોડાયેલી છે, તમે શરૂઆત જ ત્યાંથી કરી, તો મને તમે સમજાવી શકો કે તબલામાં એવું શું છે કે જે એક અલગ જ રંગ ભરી દે છે કોઈ સંગીતમાં? તબલા એક શું છે કે તાલ વાદ્ય છે, તો એ આપણા હૃદયના ધબકારાની સાથે મેચ થાય છે. તબલાની લય છે, જે એનો કોઈ પણ આપણે તાલ વગાડતા હોય તો એ આપણા હૃદયના જે ધબકાર છે એની સાથે એની લય મેચ થાય, એટલે આપણે કોઈ પણ માણસ હોય જેને તાલની કે સ્વરની ખબર ન હોય ને એ પણ ઝૂમી ઉઠે છે. તો એ સંગીતમાં એ કમાલ છે કે સ્વરની અસર જેમ ઇન્સાન ઉપર થાય છે તો એવી રીતે જાનવરો ઉપર પણ એની અસર થાય છે. તો એવી જ રીતે આ તાલ પણ એવી જ વસ્તુ છે, એ પણ ભગવાનની એવી એમાં વસ્તુ રાખેલી છે કે જે કોઈ તાલ સમજતો ન હોય ને એના ઉપર પણ આ અસર કરે છે. તો આમ તો જોવા જઈએ તો સંગીત એ પોતે જ કમાલ છે, સ્વર એ જ ઈશ્વર છે. મને પંડિત જસરાજનું લટોલજી જે લડાવીને ગાય છે 12 કા 14 મિનિટ સુધી, આમ તો 3 કડી જ છે એક રીતે, લટોલજી સુલજા બાલમાં, તો મને બહુ ગમે છે. હવે મને બહુ ટેકનિકલ ડિટેલ્સ નથી ખબર કે એ રાગ કયો કહેવાય, પણ મને સાંભળવું બહુ ગમે છે. અગર તમે એના પર થોડો પ્રકાશ પાડી શકો કે એ કયો રાગ કહેવાય અને અલગ અલગ કેવી રીતે એને ગાઈ શકાય અને 3 કડીના ગીતને 12 મિનિટ સુધી કેવી રીતે લડાવી શકાય? પંડિતજી તો એક મહાન હસ્તી, અને એમને તો આપણે જેટલી ઉપાધિ આપીએ એટલી ઓછી છે. અને ખાસ કરીને હું તમને નવાઈ લાગશે કે મારી સાથે બહુ જ છેલ્લે સુધી સંપર્કમાં મારી સાથે, અને મને અતિ પ્રેમ એમણે આપ્યો છે. છેલ્લે રાજકોટમાં એમણે પરફોર્મ કરેલું ત્યારે પણ અમે સાથે જ મુંબઈથી અમે સાથે જ હતા, અને મારા પ્રત્યે એમને ગજબની લાગણી હતી અને મને બહુ જ પ્રેમ કરતા. એમના ખૂબ આશીર્વાદ મને મળ્યા છે. અને ક્લાસિકલ મ્યુઝિકમાં જેને કહેવાય કે એક આટલું ટોચનું નામ, અને ક્લાસિકલ મ્યુઝિક એવું છે ને કે તમે તમારી પાસે જે શીખેલી વસ્તુ છે તો એને તમે એક્સપ્લેન કરવા માટે થઈને તમારી પાસે ઘણો બધો સમય હોય છે, કારણ કે શાસ્ત્રીય સંગીત છે એ રાગ સ્વર પ્રધાન ગાયકી છે. તો એમાં શબ્દો ભલે ને ઓછા હોય પણ તમે અલગ અલગ રીતે એને લડાવીને ગાઈ શકો, અને ઇમોશન્સ વ્યક્ત કરતા હોય એવું લાગે, કંઈક કહેવા માંગે છે. એક જ કડી 5 વાર ગાય પણ એમાં અલગ અલગ ઇમોશન આવતું હોય ને એવું લાગે. ક્લાસિકલ મ્યુઝિકમાં
ઘણી વખત એવું પણ બને કે ખાલી આલાપધારી છે 10-15 મિનિટ સુધી તમે રાગનું બંધારણ છે એ પણ 10-15 મિનિટ માટે તમારે થઈ શકે, વધારે પણ થઈ શકે. તો આ બધા લેજેન્ડ આર્ટિસ્ટો એમની પાસે તો કદાચ એ એક રાગને એક દિવસ આખું ગાવું હોય ને તોય પણ ગાઈ શકે, એટલી બધી એમની પાસે શક્યતાઓ. અને લાઇટ મ્યુઝિક જે છે, શાસ્ત્રીય સંગીત અને લાઇટ મ્યુઝિકની વાત કરું છું તો લાઇટ મ્યુઝિકમાં તો શું છે કે જલ્દી આપણે બહુ ઓછા ટાઈમમાં સારી રીતે વસ્તુને પ્રેઝન્ટ કરવાની છે. તો એમણે જે રીતે ગાયું છે એ લડાવીને ગાયું છે કે એક જ વસ્તુને કેટલા પ્રકારે ગાઈ શકાય. તો એ શાસ્ત્રીય સંગીતમાં એ શક્યતા છે અને તાકાત છે એમાં. પંડિત અજય ચક્રવર્તીજીની એક બહુ ફેમસ લાઈન છે કે શાસ્ત્રીય સંગીતમાં એટલો બધો પાવર છે કે માઇકલ જેક્સનના સોંગ આપણે કમ્પોઝ કરી શકીએ સરગમ સાથે, અને એમણે કરીને બતાવ્યું. પણ બહારનું સંગીત શાસ્ત્રીય સંગીતની કોઈ રચના કમ્પોઝ કરી શકી શક્યતા ઓછી. એટલે શાસ્ત્રીય સંગીતમાં એટલો પાવર છે, એટલી ક્ષમતા અને શક્યતા છે કે દુનિયાનું કોઈ પણ મ્યુઝિક શાસ્ત્રીય સંગીતના નિયમોથી આપણે એને કમ્પોઝ કરી શકીએ. અજયજી બી બહુ મહાન હસ્તી, આપણા ભારતનું ગૌરવ કહી શકાય. અને હું તો એમને ચાલતી ફરતી યુનિવર્સિટી કહી શકાય. આપણા જે ભારતમાં જે ક્લાસિકલ જે ગાયકો છે એમાં અજયજીનું ખૂબ પ્રદાન છે. એમની એક રચના છે ગરજે ગરજ, બંદિશ બેન્ડિટની. અગર જો તમને એના લિરિક્સ યાદ હોય તો એ રચના સાંભળવાની મને ખૂબ ઈચ્છા છે. એ તો ખરેખર મલ્હાર રાગ. આમિરભાઈ મારા કરતા વધારે સારું ગાઈ શકે છે. હું તો એમને ખાલી સાથ આપું છું, ગાય છે આમિરભાઈ. એક પ્રયત્ન કરીએ જો પોસિબલ હોય તો. જો લિરિક્સ યાદ હોય તો આપણે, મને તીવ્ર ઈચ્છા છે. મારી ખૂબ જ ગમતી રચના છે, હું કલાકો સાંભળી શકું એ રચના, એટલી મને ગમે છે. હું ટ્રાય કરું. યસ. ગરજ ગરજ આજ મેઘ, ગરજ ગરજ આજ મેઘ ઘનન ઘનન છાયો રે. ગરજ ગરજ આજ મેઘ ઘનન ઘનન છાયો રે. ધમક ધમક ચમકે बिजुरी, कहत है ऋतुराज आयो रे. घनन घनन गरज गरज आज मेघ घनन घनन छायो रे. गरज गरज आज मेघ घनन घनन छायो रे. धमक धमक चमके बिजुरी, कहत है ऋतुराज आयो रे. गरज. સુપર. ઓસમાનભાઈ, મારા માઇકે આના કરતા સારો અવાજ અત્યાર સુધી નથી સાંભળ્યો. ધન્ય થઈ ગયા માઇક, ધન્ય થઈ ગયા. કાલથી રિટાયર થઈ શકે છે આ માઇક. થેન્ક યુ ભાઈ. આ બહુ અઘરી ફરમાઈશ તમે આપી મને. અને કારણ કે આખું જે આ બંદિશ છે એમાં તાન છે, જમજમા છે, બધું જ મુખડામાં જ આવી જાય છે. આ ખૂબ જ અદ્ભુત ગાયું આવ્યું ઓસમાનભાઈ. મતલબ મેં જે રીતે કહ્યું કે મારા માઇકે આના કરતાં વધારે સારો અવાજ કે આવું ક્યારેય સાંભળ્યું જ નથી. એટલે આ માઇકની જે ઓબ્જેક્ટિવ ઓફ એક્ઝિસ્ટન્સ સિદ્ધ થઈ ગયું આજે, એમ કહીએ તો ચાલે. બીજી એક વસ્તુ મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે સરગમ. જ્યારે કોઈ શાસ્ત્રીય સંગીતના જે નિષ્ણાંતો હોય અને જ્યારે એ સરગમ છેડે ત્યારે હું તો અભિભૂત થઈ જતો હોઉં છું. અને જુગલબંધી પણ સરગમમાં જ થતી હોય. તો મને એ સબ્જેક્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે એઝ એન આઉટસાઇડર, કે સરગમ કમ્પોઝ કેવી રીતે થાય, સરગમનો પાવર શું, અને સરગમનું માળખું કેવી રીતે હોય. અને પછી આપણે એકાદ બે સરગમ સાંભળીએ તમારી કમ્પોઝિશનની, કે એકાદી જે મને ગમે છે હું ફરમાઈશ કરીશ. હવે સરગમ છે એ રાગ, જે રાગ છે એ રાગનું બંધારણ છે. જેમ કે રાગ ભોપાલી છે તો એની સરગમ આવી રીતે સારે ગ બદા સાદ બગરે રે, સારે ગ બદા પગરે ગરે રે.
સારંગ રાગ સા રે મ પ ની સા ની પ મ રે ની રે સા. તો એનું જે રાગનું જે બંધારણ હોય છે એ પ્રમાણે જ એના નોટેશનનું આપણે માળખું તૈયાર કરી શકીએ. બરાબર. ઓકે. તો જે સોંગ છે, કોઈ પણ સોંગ હોય જે રાગને આધારિત હોય, તો બરાબર. એની એવું નથી કે આખે આખું એ જ રાગને આધારિત હોય, એને લગતું બરાબર. કમ્પોઝ નોટેશનનું થતું હોય છે. બરાબર. તો જેમ કે મેં એક કમ્પોઝ કરેલી છે તરર આ રાગ જોગ ઉપર છે. પાની સા ગમ પ ગમ પની પ પ ગમ પની સા ની પ મ ગ પ ગમ પ ગમ ગ સ પ ગમ પ ગમ ગ સ પ પ પ પ ગમ પ ગમ ગ સ પ પ પ પ ગમ પ ગમ ગ સ પ પ. તો આવી રીતે કોઈ પણ રાગને આધાર લઈ અને આપણે નોટેશનનું માળખું બનાવી શકીએ. એક મારી બહુ ગમતી સરગમ છે ઓરેપિયા, જે રાહત ફતેહ અલી ખાન સાહેબ જે ગાય છે, અને સલીમ સુલેમાનનું જેમાં કમ્પોઝિશન છે, એ સરગમ જો આપણે છેડી શકીએ તો. ઓરે પિયા હૈ ઓરે પિયા ની રે રે ગ ગ ગ મ મ મ પ પ પ મ ગ રે સા સા રે રે સા ગ ગ રે મ મ ગ પ પ દ દા દ પ ની ની દા દ પ પ દ મ પ દ ની સા રે ની દા 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 દા. વાહ ભાઈ વાહ વાહ. સુપર્બ સુપર્બ સુપર્બ. આ બહુ જ અઘરું કમ્પોઝ કરેલું છે. સલીમ સુલેમાન મારા મિત્ર છે, એમનું છે, બહુ જ લેજેન્ડરી કમ્પોઝર છે, અને રાહતભાઈએ ખૂબ સુંદર ગાયું છે. રાઈટ. આઉટ ઓફ ધ વર્લ્ડ હું એક બીજા ઝોનમાં જઈને પાછો આવી ગયો. થેન્ક યુ સો મચ ઓસમાનભાઈ, મજા આવી ગઈ સાચું ખરેખર આ કહું, સાંભળીને. આ જે નોટેશન જે આ છે ને તૈયાર કરવા માટે મેં પહેલા ટ્રાય પણ નથી કરી. આજે પહેલી વખત અહીંયા 2-3 વખત ગાઈને સીધું જ ગાયું છે. ઓહો. પહેલી જ વાર હા હા. ખાલી સાંભળ્યું છે મેં, પણ ક્યારે ગાયું નથી આ. અચ્છા. અને આના વિશે મેં સલીમભાઈને વાત પણ કરેલી, યાર ये बहुत आपने कमाल का कंपोज किया ये. हाँ, हाँ. मैं कभी हिम्मत नहीं करूंगा ये गाने के लिए, लेकिन आज कर ली हिम्मत. યસ, આ માધ્યમોની હું નિમિત્ત બની ગયો. થેન્ક યુ ભાઈ. ગ્રેટ ગ્રેટ સુપર. હું પાછો તમારી જર્ની પર આવું છું. મને એક વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે તમારી જર્ની વિશે, કે એક મુસ્લિમ આર્ટિસ્ટ થઈને ભજન ગાવા અને આટલી બધી લોકપ્રિયતા મેળવી કે લોકોને એવો આગ્રહ હોય છે કે આ ભજન તો ઓસમાનભાઈના સ્વરમાં જ અમારે સાંભળવું છે. આ બહુ રેર ઘટના છે. આ કેવી રીતે થયું, અને તમે જ્યારે એ સ્થળ પર બેઠા છો, કે તમે જ્યારે ગાઓ છો, લોકોને આટલો પ્રેમ મળે છે ભજન માટે, ત્યારે તમને શું ફિલિંગ આવે છે? મારા માટે ખરેખર બહુ જ ગૌરવની વાત કહેવાય. મારું પહેલું મેં જે ભજન ગાયું તે ભગવાન ભોળાનાથનું એક ભજન બ્રહ્મલીન પરમ પૂજ્ય નારાયણ સ્વામી બાપુ ગાતા, અને એ ભજન મને અતિ પ્રિય, રોમ રોમ હર બોલે. અને એ ભજન મને પહેલી વખત ગાવાનો મોકો મળ્યો. આપણા પ્રફુલભાઈ દવે એમનું એક આલ્બમ હતું, અને બિલેશ્વર મહાદેવ ના જાની દાદાએ એક આલ્બમ બનાવેલું ભગવાન ભોળાનાથના ભજનોનું. એમાં એકમાત્ર એવું ભજન જે આ રોમ રોમ હાર બોલે, એમાં મને ગાવાનો મોકો મળ્યો, પ્રફુલભાઈની સાથે ગાવાનો મોકો મળ્યો. એ પહેલું એવું ભજન જે મેં, કોઈ ભજન જો મેં પહેલું ગાયું હોય તો એ દાદા સોમનાથ દાદાનું એ પહેલું ભજન મેં ગાયું. અને એના પછી બક્કાભાઈ અને એમના વાઈફ જીનીબેન, એમણે કીધું કે તું બહુ જ સારા ભજનો ગાઈ શકે એમ છે, તો તું ભજન થોડાક તૈયાર કર, તો આપણે એક આલ્બમ બનાવીએ. તો અને બિલેશ્વર દાદાના ત્યાં કાર્યક્રમ દર વર્ષે થતા, તો એમણે મને બધા જ ભોળાનાથના ભજનો એમણે જેટલા બી બધા એમણે મને મોકલા. થોડાક મારી પાસે હતા, તો એ મારી પાસેથી એમણે તૈયાર કરાવ્યા આખા. અને બસ એટલા થોડાક ભજનો તૈયાર કરીને હું પછી ત્યાં બિલેશ્વરમાં પહેલો ત્યાં પ્રોગ્રામ કર્યો. અને એવી જ રીતે
ભજનોનો પહેલો પ્રોગ્રામ મારા પરમ સ્નેહી શૈલેષભાઈ જાની, જે કચ્છમાં છે, એમણે મને ધીંગેશ્વર મહાદેવ, જે કચ્છમાં ભુજમાં એમની જગ્યા છે, તો પહેલો પ્રોગ્રામ ધીંગેશ્વર મહાદેવના મારી પાસે કલેક્શન જેટલું હતું ને એનું કલેક્શન ત્યાં મેં રજૂ કર્યું. અને બસ ત્યારથી મારી ભજનની યાત્રા શરૂ થઈ ગઈ. કારણ કે કચ્છ સૌરાષ્ટ્ર એ ભજનનું અહીંયા વધારે માતમ છે ભજનનો. તો એવી રીતે મેં ભજનો ગાવાના શરૂ કર્યા. અને પછી તો જો કે ભજનોમાં તો વર્ષોથી વગાડતો, અને લગભગ ગુજરાતના બધા જ નામી જેટલા બી આર્ટિસ્ટો એ બધાની સાથે મેં સંગત કરેલી. બ્રહ્મલીન પરમ પૂજ્ય નારાયણ સ્વામીથી માંડી અને પ્રાણભાઈ, એમની સાથે પછી અમરનાથ નાથજી, ઘણા બધા એવા ભજનીકો, પછી લક્ષ્મણ બાપુની સાથે ઘણા વર્ષો સુધી વગાડ્યું. ઘણા બધા સમરથસિંહ બાપુ સોઢા રાપરવાળા, એમની સાથે ઘણા વર્ષો સુધી મેં વગાડ્યું. દેવરાજભાઈ ગઢવી, કેટલા બધા કલાકારોની સાથે મેં સંગત કરેલી. એટલે ભજન તો મને વાલું. અને બસ એમાં પછી એક ભજન ગાવાનો, આમ તો બંને અલગ વિષય છે. ભજનમાં વગાડવું અને ભજન ગાવું એ બે અલગ બાબતો છે. મારે નવેસરથી આખી તૈયારી શરૂ કરવી પડે. તો થોડી મહેનત, પણ મને લાભ એ થયો કે મારા કાનમાં બધા ઢાળ, બધા જેટલા બી ટ્યુન્સ છે એના શબ્દો છે મારા કાનમાં પડેલા. તો એ મને લાભ થયો, એટલે મેં બધું શરૂ કર્યું. અને પછી ધીમે ધીમે તો મારી પાસે ભજનોનો જથ્થો પણ વધતો ગયો, એટલે બધા દેશી ભજનો ગાવા માંડ્યો. પછી પ્રાચીન વાણી, ગુરુ તારો પાર ન પાયો, એ ભજન બહુ જ આજે પણ લોકો બહુ જ સાંભળે છે. અને એ ભજન મેં પહેલી વખત સાંભળ્યું હતું જગમાલભાઈ બારોટજી, બહુ જ આપણા નામી ભજનીક. તો એમની પાસે મેં પહેલી વખત એમણે ગાયેલું ને એમનું સાંભળ્યું હતું. પણ એમનો ગાવાની થિયરી કંઈક અલગ હતી, પણ આને એક ઢાંચામાં એક એનું પ્રોપર એનું કમ્પોઝ કરી અને પછી એને ગાયું. તો જોકે અદ્ભુત ભજન છે, દેવાયત પંડિતજીની વાણી છે. પછી તો અનેક મેં પ્રાચીન ભજનો, ઘણા બધા ભજનો ગાયા અને લોકોએ પસંદ કર્યા. પણ ઓસમાનભાઈ, જ્યારે આ રીતનો સંગમ થાય કે તમે એક મુસ્લિમ આર્ટિસ્ટ થઈને ભજન ગાઓ છો અને પછી મોતીવેરાના ચોકમાં તમે માતાજીનો ગરબો પણ ગાઓ છો, આ કેટલી પેઢીઓ માટે એક ખૂબ જ સારો અને ખૂબ જ મોટો મેસેજ તમે ક્રિએટ કરી રહ્યા છો કે આગળ જઈને આ એક રેફરન્સ પોઈન્ટ બનશે. કે એટલે આ એક અદ્ભુત ઘટના છે કે મારી માટે મને એમ લાગે છે કે ગંગાજમની તહેઝીબ જે ભારતની જે કહેવાય એનું એક ખૂબ ઉજળું ઉદાહરણ કહેવાય, મને એવું લાગે. અત્યારે આપણે આમ જોવા જઈએ તો હું તો તમારી સામે બેઠો છું, પણ મારાથી પહેલા કેટલા બધા કલાકારોએ, કવિઓએ આ કામ કરેલું છે. જેમ કે હું નામ લઈ શકું, રફી સાહેબ, એમને પણ ભજનો ગાયેલા છે. હા, એ મુસ્લિમ હતા, 5 વખતના નમાઝી હતા, છતાં પણ એમણે કેટલા બધા ભજનો ગાયા છે, અદ્ભુત ભજનો ગાયા. મન તરપત હરિદર્શન કો, સુખ કે સબ સાથી, અનેક ભજન ગાયા છે. ત્યારે આપણને એમ લાગે કે જાણે મંદિરમાં કોઈ પૂજારી બેઠો હોય ભજન આરાધના કરતા હોય એવું લાગે. તો રફી સાહેબ છે, પછી બીજા અનેકો, જેમ કે આપણા ગુજરાતની વાત કરી તો દાસ સતાર બાપુ, એમની વાણી આજે પણ અમર છે. આજે જેટલા પણ કલાકારો છે બધા જ લોકો એમની વાણી ગાય છે. તો એ લોકોએ ભજન લખ્યા પણ છે અને ગાયા પણ છે. હમણાં જ મારી પાસે એક ઓડિયો બી આવ્યો હતો સતાર બાપુનો, કે પોતે ભગવાન કૃષ્ણનું ભજન એક એમણે ગાયેલું છે. તો આવા ઘણા બધા સાંઈ વલી, દાસ મીઠા, એવા ઘણા બધા મુસ્લિમ કવિઓ થઈ ગયા, જેઓએ ગુરુમુખી વાણી, ભગવાન રામને માટે ભજનો ગાયા છે, કૃષ્ણને માટે ભજનો ગાયા છે, મહાદેવના ભજનો ગાયા છે, ગુરુમુખી વાણી ગાઈ છે. તો એવા ઘણા બધા. અને એમાં હું પણ એક છું.
અને મારી પરંપરામાં મારો દીકરો પણ છે, અમે વાહ. પણ અત્યારે ગાઈએ છીએ, તો અમને તો કાંઈ અલગ લાગતું નથી ક્યારે પણ. રાઈટ. કારણ કે હું જ્યારે પણ ગાઉં છું ત્યારે એ જે વસ્તુ ગવાતી હોય છે એના મય થઈ જાઉં છું. મને કાંઈ પોતાને ખબર જ નથી. અને ખરેખર સંગીત એવી વસ્તુ છે, તમારી પોતાની શું અવસ્થા છે ને એને ભૂલાવી દે, એનું જ નામ સંગીત બહુ છે. સાચી વાત, બહુ સાચી વાત. તમે કઈ જાતના છો, કે તમે કઈ ભાષાના છો, ને કઈ કઈ કાસ્ટના ભાષાના છો, છો, એ રાઈટ. કોઈ વસ્તુ યાદ ના રહે. માણસ કહે ને કે પોતાની જાતને ભૂલાવી દે, એનું જ નામ સંગીત. વાહ, વેરી વેલ સેડ, વેરી વેલ સેડ. સુપર. આપણે રફી સાહેબને યાદ કર્યા તો એમના વિશે થોડી વાતો કરીએ કે એમના અવાજમાં એક અલગ જ જાદુ અને એમની ગાયકી, કે એક ડિફરન્ટ સ્ફિયર, કે એક શબ્દને એટલો ડીપલી મહેસૂસ કરીને, ફીલ કરીને, જ્યારે એહસાન એટલે એમ કમ્પ્લીટ સમર્પિત ભાવે ગાતા હોય ને એવું આપણને લાગે. અને જ્યારે એમને જોઈએ, જ્યારે એમના પિક્ચર્સ જોઈએ, ત્યારે આપણે એમ થાય કે આ માણસે ખરેખર એટલો પ્રેમ કર્યો છે જેટલો પ્રેમમાં એ ગાય છે. આ વિચાર ક્યારેક આવે. તો એમની ગમતી કોઈ રચના, પહેલા તો આપણે એ વાત કરીએ કે એવું શું હતું રફી સાહેબમાં કે જે એમને ખૂબ જ સ્પેશિયલ બનાવે છે, અને પછી એમની રચનાઓ વિશે વાત કરીને એકાદી આપણે સાંભળીએ. હું ઘણા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છું. જ્યારે કે રામલીલા ફિલ્મ મેં જ્યારે ગાઈ, એના પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારે કાયમ જવાનું થતું હોય છે. અમુક ફિલ્મોના રેકોર્ડિંગ હોય કે કોઈ બી બીજા કોઈ આલ્બમ્સના રેકોર્ડિંગમાં જતો હું. તો રફી સાહેબ વિશે કોઈ પણ આર્ટિસ્ટને મેં કોઈ દિવસ ક્યારે કોઈ નબળી વાત મેં બહુ સાચી એમની વાત. સાંભળી નથી. રાઈટ, થઈ જ ન શકે ને. એકમાત્ર એવા વ્યક્તિ છે જેની No કોઈએ haters. નબળી વાત કોઈએ નથી કરી. રાઈટ. જ્યાં તમે જાશો ને, જે બી મ્યુઝિશિયન્સ હશે કે એમની સાથે કામ કરનારા તમામ એ એમ જ કહેશે કે આ ફરિશ્તા જેવા માણસ હતા. અને બસ એની જે એ સચ્ચાઈ અને એ જે રૂહાનિયત હતી એના હિસાબે જ માલિકે એમને ઘણું બધું આપી દીધેલું. નહીંતર આ રેકોર્ડિંગમાં ગાવું બહુ અઘરું છે. કારણ કે તમારે એવી નાની એવી કેબિનમાં જે પડદા ઉપર જે ભજવવાનું છે એ તમારે ક્રિએટ કરવાનું છે. એ બધું ફીલ કરવાનું આટલા ક્લોઝ એન્વાયરમેન્ટમાં. આટલા જ નાની કેબિનમાં તમારે ફીલ કરીને એ તમારે પડદા ઉપરનો જે એ વિશાળ પડદો છે, રાઈટ. તમારું રેકોર્ડિંગ રૂમ નાનો છે, પણ એ આટલા નાના રૂમમાં તમારે જે વિશાળ પડદો છે ને એને ભજવવાનો છે. તો બહુ જ ડિફિકલ્ટ વસ્તુ છે મારી દ્રષ્ટિએ. પણ એમણે બખૂબી કોઈ એવું ગીત તમે મને બતાવો કે જેમાં રફી સાહેબે કંઈક પણ ઉણપ છોડી હોય. એક ગીત મેં નથી સાંભળ્યું એવું કે આ ગીતમાં એમણે ઘણી બધી કચાશ કે થોડી ઘણી કચાશ મૂકી દીધી, એવું ક્યારે. ઉલટાનું એવરી ટાઈમ તમે એકનું એક ગીત સાંભળો, આપણે ઓહ આ જગ્યામાં શું હરકત કરી છે, બહુ અદ્ભુત, ઓહો આ શું ગાઈ દીધું છે, એવી ક્યારેક ફિલિંગ આવે. જેટલું ગાયું છે અને એમણે પણ ભજનો ગાયા છે, કવ્વાલી ગાઈ છે, ફિલ્મી સોંગ્સ ગાયા છે, પણ ગુજરાતી અનેક કેટલી ભાષાઓમાં ગાયું છે. પણ કોઈ પણ રચના મેં હજી સુધી એવું મેં ફીલ નથી કર્યું કે અહીંયા થોડી કચાશ રહી ગઈ. નહીં, નેવર, મેં ક્યારેય સાંભળ્યું નથી. ટ્રુ લેજેન્ડ. તો એ ખરેખર ગોડ ગિફ્ટેડ માણસ કહેવાય. રફી સાહેબની એક રચના છે દીવાના હુઆ બાદલ, મારી ખૂબ જ ગમતી રચના. આમ તો એમની બધી રચનાઓ આપણને ગમે છે. એમની એક પણ વસ્તુમાં તમે કીધું કે એમ કોઈ ક્ષતિ નથી, પણ દીવાના હુઆ બાદલ મારા દિલની ખૂબ જ નજીક છે. તો આપણે એકવાર એ રચના જો આપણે ગાઈએ. બિલકુલ. રફી સાહેબની તો અનેકો રચના અમે સ્ટેજ ઉપર બી રજૂ કરતા હોઈએ છીએ. અમે ઘણી બધી એવી મેડલી બનાવી છે, કારણ કે જૂના ગીતોની પણ એક મજા છે. તો ઘણા બધા ગીતો અમે સ્ટેજ ઉપર રજૂ કરતા હોઈએ છીએ. આ ગીત પણ મને ખૂબ ગમે. આપણે બે ગાઈએ ભેગા. सावन की घटा छाई, ये देख के दिल झूमा, ली प्यार अंगड़ाई, दीवाना हुआ बादल. અદ્ભુત ગીત. અદ્ભુત. ઓહો, આ ગીત 4-5 વર્ષ માટે મારી કોલર ટ્યુનમાં હતું.
4-5 અરે વાહ. વર્ષો સુધી. ક્યાં વાત હે. પછી મને લોકો કહેવા લાગે કે ભાઈ હવે તમે બિઝનેસ કરો છો તો આ ગીત ના સારું લાગે. મેં કીધું યાર નથી નીકળતું. એટલે હું તો એટલો મોટો એમનો ફેન છું. જી 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 જી. આપણે મહાન કલાકારોની વાતો કરીએ છીએ તો એ જ દિશામાં થોડા આગળ વધીએ. લતાજી કે મતલબ ઇતિહાસમાં એમની જેવા સિંગર્સ ખૂબ જ ઓછા થયા હશે અને ભારતને મળેલું ખરેખર એક ઘરેણું કહેવાય. બિલકુલ બિલકુલ. તો એમની વિશે વાત કરી કે લતાજી આટલા બધા વર્ષો સુધી એમને ગાયું અને 70s પછી પણ એમને જે ગાયેલા સોંગ્સ છે આજે એટલા બધા પોપ્યુલર છે. બિલકુલ. અને અત્યારની જનરેશન રેઝોનેટ કરે છે એમના અવાજ સાથે, એમની ગાયકી સાથે. તો એવું તો લતાજીમાં શું સ્પેશિયલ હતું કે આટલી જનરેશન સુધી લતાજી રિલેવન્ટ રહ્યા અને લોકોની સાથે રેઝોનેટ કરી શક્યા? હા બિલકુલ. હું તો એમને મા સરસ્વતી તરીકે જ એમને સંબોધન કરતો. અને એક મારી વાત તમને કદાચ ખ્યાલ હોય કે ના હોય, હું કરી દઉં. મારા એટલા સદભાગ્ય અને મારા એટલા અહોભાગ્ય કહેવાય કે મારી અમુક રચનાઓ એમણે સાંભળેલી અને એ સાંભળ્યા પછી એમની પાસે જે ઘણા વર્ષોથી કામ કરતા મહેશભાઈ નામ છે એમનું, એ દીદીને મારી રચના સંભળાવતા. અને મહેશભાઈ સાથે હું પરિચયમાં એક મહેન્દ્રભાઈ અમારા જે છે સાવરકુંડલાના, એમના થકી એમના પરિચયમાં હું આવ્યો અને એમણે મને ફોનમાં વાત કરી કે દીદી તમારું ગાયન સાંભળીને બહુ રાજી થાય છે. તો મેં એમને કીધું કે મારે દીદીના દર્શન કરવા છે મારે. અને એમણે વાત કરી દીદીને, તો એ કે ઠીક હે બુલા લો. બહુ જ બાળક જેવું બોલતા એકદમ, કે વાંધો નહીં બોલાવો. અને કુદરતી એક વખત પહેલાં મેં એમની સાથે ફોનમાં વાત કરી અને મહેશભાઈને કોન્ફરન્સમાં મેં વાત કરતા હતા. પછી દીદીને મેં સામેથી જ કહી દીધું કે મારે તમારા દર્શન કરવા છે. तो कोई नहीं आ जाओ तुम, मैं अभी पुणे हूँ, पुणे से फिर जब मुंबई आऊँगी तुम आ जाना. અને પછી હું એમને મળ્યો તો એમની જે ઓરા અને એમનું જે તેજ, એ તો બાપરે, હું અત્યારે વાત કરું છું તો બી આમ રૂવાટા ઊભા થઈ જાય છે. તો એમણે મારું ગાયન મને જે આવડે છે એવું મારું સાંભળેલું, માડી તારું કંકુ એમણે પહેલી વાર સાંભળેલું. તો એટલા બધા મારા ઉપર ખુશ હતા એ કે હું ગયો એટલે સીધા જ હું તો નીચે જ બેસી ગયો, પગમાં જ બેસી ગયો. તો એમણે મને ઊભો કરીને મને કે ના તું અહીંયા ઉપર. મેં કીધું ના દીદી હું તો તમારું બચ્ચું છું હું તો. કે ના ના ના, मैं तुमको सुनती हूँ और बहुत अच्छा लगता है तुम्हारा गाना, मुझे बहुत बहुत आशीर्वाद है तुम. અને પછી હું એક બે વખત પાછું ફરીથી બીજી વાર પણ જવાનું થયું. જ્યારે મારું પહેલું આલ્બમ મેં કર્યું તેરી ખુશ્બુ નામનું, ત્યારે પણ દીદીના આશીર્વાદથી હું એમને શરૂ કર્યું. ત્યારે હું કીધું દીદી હું મારો આલ્બમ શરૂ કરું છું. તો ત્યારે પણ હું ગયો, ત્યારે ખૂબ આશીર્વાદ આપ્યા. પછી જ્યારે આલ્બમ બની ગયું ત્યારે પહેલી કોપી એમને આપવા માટે ગયો. એટલે એક મતલબ જેને કહેવાય ને પ્રેમનો સંબંધ બંધાઈ ગયો. અને એના સિવાય જ્યારે પણ સમય મળતો ત્યારે ફોન ઉપર વાતચીત કે એવી રીતે થતી. બીજી વાર હું ગયો ત્યારે મારા એક મિત્ર છે અર્જુનભાઈ, એ એમના પડોશી દીદીના જૂના, એમની સાથે એક વખત આશાજીના ત્યાં જવાનું થયું. પછી આશાજીને ત્યાંથી પછી દીદીને ત્યાં જવાનું થયું. તો આ એક આખો જે પરિવાર છે, દીદીના મોટાભાઈ હૃદયનાથજી, અને પછી બધા જ બહેનો એક જ ઘરમાં બધા રહે, ખાલી આશાજી અલગ રહે છે. તો હું ઘણી વખત મારે જવાનું થયું અને બહુ આશીર્વાદ મને આપ્યા છે. પણ છેલ્લે જ્યારે પોતે હોસ્પિટલાઇઝ હતા અને અમને મારે એમની સાથે જ્યારે વાત થઈ છેલ્લી વાર, ત્યારે અમે એક મેં અને અમીરે એક સોંગ એમનું બનાવ્યું હતું, બેદર્દી તેરે પ્યાર મેં દીવાના કર દિયા. તો એ સોંગને અમે અલગ રીતે ગાવાની કોશિશ કરેલી. તો દીદીને મેં મોકલું અને પછી ફોનમાં વાત કરી કે દીદી આ એક સોંગ અમે તમને ડેડિકેટ કરીને
મોકલ્યું છે. ને એ અરસામાં તેઓ ત્યાં હોસ્પિટલાઇઝ થયા અને પછી હોસ્પિટલમાં પણ અમે ફોન કરીને જ્યારે વાત કરી મેં ત્યારે પણ બસ એ કે હું અત્યારે બરોબર છું. અને મેં કીધું અમે બધા તમારા માટે દુઆ કરી છીએ કે તમે જલ્દી સ્વસ્થ થઈ જાઓ. એવી અમારી પાસે હજી ક્લિપ પણ પડી છે, એ મેં રાખી છે સાચવીને એમનો અવાજ. તો બસ એ કે તમારી દુઆ ઉપર જ છે, બાકી તો હવે ભગવાન બસ જ્યાં સુધી જીવાડે ત્યાં સુધી જીવશું. પણ બહુ જ આશીર્વાદ લીધા એમની પાસેથી અને અદ્ભુત. હું તો એમ માનું છું કે એ સરસ્વતીનો અવતાર કહી શકાય, નહીંતર આટલા વર્ષો સુધી ગાવું અને એ શક્ય જ પણ નથી. આટલો સ્વસ્થ અવાજ અને આવી સરસ ગાયકી કે હરેક જનરેશનને હા. ગાવું ગમે. કે આજની તારીખે પણ લગજા ગલે વાગે તો જેન્ઝીના બાળકો પણ ગાય છે, એમને પણ એટલું ગમે છે. કોઈ પણ કલાકાર હોય ને તો એમનું એક દસકો કે 20 વર્ષ કે 30 વર્ષ રાઈટ. વધીને 40 વર્ષ પણ 70 વર્ષ કે 80 વર્ષ સુધી આમની સદી જો કહી શકીએ આપણે. ગાઈ Right. શકાતું હા હોય હા તો એ મારી લતાજી. દ્રષ્ટિએ એ તો બહુ અશક્ય વાત છે. રાઈટ. અને એ તો કોઈ સરસ્વતીનો અંશ હોય તો જ ગાઈ શકાય. બહુ સાચું. કોઈ તો ઈશ્વરીય તત્વ હશે. બિલકુલ બિલકુલ. ફોર શ્યોર. હવે હું આવું છું તમારી ગમતી સૌથી મોટી રચના કે જેનાથી ઓસ્માન મીર નેશનલ લેવલ પર ઓસ્માન મીર બની ગયા, મને મોર બની થન ગાટ કરે. એની આખી મારે સ્ટોરી બહુ ડિટેલમાં જાણવી છે કે કેવી રીતે એ સોંગ મળ્યું. અને એની પાછળ બહુ ફની સ્ટોરી છે કે પેલા પ્રોડક્શન હાઉસમાંથી તમને આઉટરીચ થયું હતું અને તમને એવું લાગ્યું કે કોઈ મસ્તી કરે છે, અને પછી આદિત્યએ તમને કોલ કર્યો અને એ આખી સ્ટોરી તમારા જ શબ્દોમાં જાણીએ તો વધારે સારું લાગશે. એની વાત કરું એના પહેલા મારી જે શરૂઆત થઈ ભજનની, પછી જે મારું પહેલું આલ્બમ છે એના વિશે હું તમને વાત કરું, જે આજે પણ હિટ છે. તો પહેલું જે મારું આલ્બમ મેં કર્યું એ ભગવાન ભોળાનાથના ભજનોનું આખું આલ્બમ, અને જેનું નામ નગર મેં જોગી આયા. અને એ નામથી પછી કેટલા બધા આલ્બમો પણ બન્યા. પણ એ આલ્બમ જે બન્યું એમાં જેટલા પણ મારા ગાયેલા ભજનો છે એ બધા જ આજે પણ હિટ છે. આટલા વર્ષો પહેલાં 25-26 વર્ષ થઈ ગયા છે. તો એમાં નગર મેં જોગી આયા ટાઇટલ હતું. પછી મારા પરમ મિત્ર પ્રદીપભાઈ ગઢવી એમની પાસેથી એક ભજન મેં ગાતા પોતે 12-13 વર્ષથી હું એમને સાંભળતો, એમનું ભજન શિવને ભજો જીવ દિન રાત. તો એ ભજન એ જ્યારે પણ ગાતા ત્યારે મને બહુ ગમતું. એ તો પછી એમની રજા લઈને મેં મારા આલ્બમમાં એ ભજન લીધું. પછી એ શિવને ભજો જીવ દિન રાત. પછી એક ભજન એવું હતું જેની ટ્યુન મને બહુ ગમતી, પણ એમાં કોઈ ભજન લખેલું નહોતું અને તાત્કાલિક કોઈ રાઇટર મળે એમ નહોતો. તો મેં ટ્રાય કરીને મેં લખ્યું એક ભજન, શિવ કી શરણ મેં આજા ભોલે કી શરણ મેં. તો આ બધા જેટલા બી ભજન એમાં ગાયેલા હતા ને એ બધા જ આજે પણ હિટ આ છે. તમે લખેલું છે? હા, શિવ કી શરણ મેં આજા એ ભજન આખું મેં લખ્યું અને એ પણ ભજન હિટ થઈ ગયું. તો આ પહેલું આલ્બમ જે મારું ભજનનું બન્યું, આજે પણ લોકો બધા જ એ ભજનોને સાંભળે છે અને મને લાગે છે વર્ષો સુધી સંભળાતા રહેશે. અને પછી એના પછી ઘણા બધા આલ્બમો કર્યા મેં. પછી કૃષ્ણ દીવાની, આપને કદાચ ખ્યાલ હોય તો કાહે તેરી અખીઓ મેં પાની, એ મારું પોતાનું કમ્પોઝિશન અને પ્રદીપ ગઢવીએ મને એ ભજન આપેલું, પ્રદીપભાઈએ. પછી મેં એનું કમ્પોઝિશન એનું સ્વરાંકન કર્યું મેં શિવરંજનીના ઢાળ ઉપર, કાહે તેરી અખીઓ મેં પાની. હું તમને સંભળાવું બે લાઈન. काहे तेरी अखियों में पानी, काहे तेरी अखियों में पानी, क्या बात. काहे तेरी अखियों में पानी, काहे तेरी अखियों में पानी, कृष्ण दीवानी मेरा श्याम दीवानी, कृष्ण दीवानी मेरा श्याम दीवानी,
दीवानी 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 हो मेरा प्रेम दीवानी, हो मेरा कृष्ण दीवानी, हो मेरा प्रेम दीवानी, हो मेरा कृष्ण दीवानी. તો આ જે ભજન છે આજે પણ આખા ગુજરાતમાં તો ખરું જ, પણ તમે રાજસ્થાન કે એમપી યુપીમાં રાઈટ. જાશો ને તો બધા જ જેટલા બી કલાકારો છે ને બધા લોકો આ ભજન ગાતા સાંભળવા મળશે તમને. કે કેવી ફિલિંગ આવે કે આપણી બનાવેલી કોઈ કોમ્પોઝિશન કે કોઈ રચના આવી રીતે ફ્લો થતી હોય એની જાતે જાતે પાણીની જેમ, કે જ્યાં જગ્યા મળે ત્યાં જાય અને ત્યાં પોતાની જગ્યા બનાવે, આ કેવી અદ્ભુત વસ્તુ છે. બિલકુલ એક અલગ મતલબ ગૌરવની લાગણી થાય કે હા. મારી એક કોશિશ કરેલી કે મારી બનાવેલી Right. રચના અથવા તો મેં કમ્પોઝ કરેલી રચના લોકો પ્રેમથી ગાય છે. એક ખાલી આ નહીં, ઘણી રચનાઓ મારી એવી છે કે કટારી કાળજે વાગી, પછી નૈનો રડી રડીને ખુદા હમકો એસી ખુદાઈ ન દે, પછી બા ખુદા મુझको अब कोई तमन्ना ही नहीं. એ તો આખા પાકિસ્તાનના આર્ટિસ્ટો પછી આઉટ ઓફ કન્ટ્રી જેટલા બી ઘણા બધા કલાકારો છે એ લોકો બધા ગાતા હોય છે. તો ઘણી બધી એવી રચનાઓ મારા કમ્પોઝિશન ઘણા બધા એવા છે જે લોકો પછી જીતના દિયા સરકાર ને મુझको ઉતની મેરી औकात નહીં, આ બધા જ કમ્પોઝિશન લોકો ગાય છે અત્યારે. ઘણાને કદાચ ખબર નહીં હોય કે આ મારું કમ્પોઝિશન છે, તો બહુ આનંદ થાય કે લોકો પણ એવું થાય કે ક્યારેક ક્યારેક કે જો ગાવાની સાથે સાથે જો ક્રેડિટ અથવા તો એમને ખબર હોય ને જો એ નામ લેવું કદાચ જોઈએ, નામ દે તો વધારે આનંદ થાય. સાચી વાત છે, સાચી વાત છે. જી રાઈટ. હવે આપણે પેલી વાત પર આવીએ, મને મોર બની થનગાટ કરે, એ જે એક લેજેન્ડરી સોંગ બની ગયું કે આજની તારીખે વરસાદ આવે એટલે એ ગીત ગાવાનું સાંભળવાનું મન થાય, અને ધીમા અવાજે નહીં ઊંચા અવાજે જ સાંભળવું પડે એ ગીત, એટલું સરસ મજાની રચના છે. તો એ આખી સ્ટોરી કે કેવી રીતે એ થયું, કેવી રીતે એમણે તમને આઉટરીચ કર્યું અને તમે પેલા ના પાડતા હતા અને તમને એવું લાગતું હતું કે કોઈ ખોટી વાત છે, ને પછી આખું સોંગ બન્યું, એ આખી જર્ની તમારા શબ્દોમાં જાણવી છે. બિલકુલ. પહેલા તો હું જે આપણા મૂર્ધના કવિ ઝવેરચંદ મેઘાણીજી, ઇવન રવિન્દ્રનાથ ટાગોરજી, કારણ કે ઓરિજિનલ રચના એમની હતી જે રચના, અને હેમુભાઈ એમની પરમ ચેતના, એમની ચેતનાને હું વંદન કરું છું, અને એમના આશીર્વાદ થકી જ મને આ સોંગ મળ્યું હોય એવું મને લાગે છે. એનું કારણ તમને કહું કે હું જે તે સમયે જ્યારે મારું આ આલ્બમ ચાલ્યું અને 2-3 હિટ ભજનો આવી ગયા પછી ભજનના કાર્યક્રમોમાં બહુ જ વ્યસ્ત હતો. તમે માનશો નહીં, હું મહિનામાં 24-25 દિવસ કાર્યક્રમો કરતા અમે. એમાં એક દિવસ વળી વાપી હોય તો બીજા દિવસે ભુજ હોય, ત્રીજા દિવસે સુરેન્દ્રનગર હોય, ચોથા દિવસે વળી પાછા ક્યાં વલસાડ બાજુ હોય, તો એવી રીતના. અને ત્યારે આમ જુસ્સો હશે કે કરવું છે ના બસ, અને આખી રાતના ભજનો થતા ત્યારે. દિવસે પાછું ટ્રાવેલ કરવાનું, રાતના સમજી લો ને રાતે 10-1 વાગે શરૂ થાય અને સવારના કચ્છમાં તો સવારના 7-8 વાગી જાય. તો હું ત્યારે એટલા જોશથી અને એટલો જુસ્સો ભરેલો હતો. બધા પ્રોગ્રામો અમે 24-20, 22 પ્રોગ્રામો કરતા. તો પ્રોગ્રામમાં બહુ વ્યસ્ત હતો, અને એમાં એક વખત મને બંસાલી પ્રોડક્શનમાંથી મને ફોન આવ્યો કે ભાઈ હું અહીંયા સંજય લીલા બંસાલીની ઓફિસેથી બોલું છું અને સર તમને યાદ કરે છે. એટલે ત્યારે તો મને ખરેખર એવું લાગતું હતું કે આ કોઈક મારી મજાક કરી રહ્યું છે અને કોઈક હશે આપણા મિત્રો સર્કલમાંથી કોઈક મસ્તી કરતા હશે. તો હું એમને મતલબ બહુ સરખો જવાબ નહોતો આપતો. વાંધો નથી, મેં કીધું પછી આપણે નિરાતે વાત કરશું. તો એવું ચાલતું ગયું, મહિનો દિવસ ચાલ્યું. પછી 1.5-2 મહિના પછી વળી પાછો, એનું નામ બી મને યાદ છે કે કંઈક આશીષ કે એવું કંઈક નામ હતું એનું, कि सर अभी आप कब मिलोगे सर, आपसे मिलना चाहते हैं. મેં પછી વિચાર્યું, મેં કીધું આ લગભગ 1.5 મહિનાથી વાત કરે છે
એટલે કંઈક હશે એટલે. અને બસ એ જ અરસામાં આદિત્ય નારાયણ એનો મને ફોન આવ્યો મને કે सर आप आइए और भंसाली सर आपसे मिलना चाहते हैं और आपसे कुछ गवाना चाहते हैं. અને બસ પછી એવી રીતે હું મુંબઈ ગયો અને બંસાલી સરને મળ્યો. એમને મળીને પછી એમણે મને વાત કરી કે उस्मान भाई ये एक गाना जो है ये मेरा एक ड्रीम सॉन्ग है मोरबनी थनगाट करे. मैंने आज से 18 या 20 साल पहले मैंने सोचा था कि मैं इस गाने को मैं करूँगा, लेकिन वो सिचुएशन के हिसाब से वो कहीं नहीं आ पाया वो सॉन्ग. तो अभी मैं सोच रहा हूँ कि अब ये प्रोजेक्ट जो है मेरा एक नया प्रोजेक्ट उसमें ये गाना मैं कर रहा हूँ. તો એમણે ઘણા બધા કલાકારોને સાંભળ્યા હશે તો મને કે મેં બધાને સાંભળ્યા છે પણ કે તમારા અવાજમાં મારે કરવાની ઈચ્છા છે, નહીંતર પછી આપણે રહેવા દઈશું. તો મારા માટે બી એક ચેલેન્જિંગ વસ્તુ થઈ. તો મને કીધું સર વાંધો નહીં, હું કોશિશ કરીશ. અને બસ એક ટ્રેક ચાલુ કર્યો અને પછી ગાવાનું શરૂ કર્યું. મેં કીધું સર હું ટ્રાય કરું જોઉં. શરૂ કર્યું અને લગભગ આખું ગીત છેલ્લી 3 કે 4 લાઈન બાકી રહી ત્યાં સુધીનું ગીત આખું મેં વન ટેક મેં ગાઈ નાખ્યું. તો ગાઈને બહાર નીકળ્યો તો બંસાલી સર રેકોર્ડિંગમાં પોતે હાજર હતા. તો मैंने કીધું कि उस्मान भाई देखिए आपने जो गाया मुझे बहुत अच्छा लगा है, अगर आप इसको सही मानते हैं तो मेरे हिसाब से ये सही है. તો મેં સાંભળ્યું જોશ અને એકદમ જે વોઇસની જે જેને કહેવાય ને ક્લિયરિટી અને વોઇસની જે છટા કહેવાય કે પડદા ઉપર કેવું લાગશે એ જોઈને મને લાગ્યું કે ના આ ગવાણું છે બહુ સરસ. બસ મને કે જો આને આ જ મારે રાખવું છે, તમે ખાલી છેલ્લી 4 લાઈન ગાઈ નાખો એટલે આપણે સોંગ થઈ ગયું તૈયાર. અને બસ બીજા ટેકમાં મેં 4 લાઈન બીજી ગાઈ નાખી એટલે આખું બે ટેકમાં આખું સોંગ તૈયાર થઈ ગયું. અને પછી તો મારી પાસે એમણે ઘણું બધું ગવડાયું, જેમ કે નગાડા સંગ ઢોલ બાજેમાં એક પાર્ટ છે, પછી લીલી લેમડી વાળું સોંગનું એક પાર્ટ હતું, પછી એક આલાપ હતો એમાં, પછી લહુ મુલગ્યા એનો જે એન્ટ્રીનો પાર્ટ છે, ઓલું કદાચ તમે સાંભળ્યું છે ઉડે ઉડે. હા યસ રાઈટ. તો એ બી એમને એમ મારી પાસેથી ગવડાવ્યું. અને લગભગ 70 થી 80% જેટલું બેકગ્રાઉન્ડ મ્યુઝિક એમણે મને કીધું કે એ તમારે કરવાનું છે અને તમે ને મોન્ટી શર્મા બંને સાથે મળીને આ બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે તો એ તમે તૈયાર કરો એનો. તો એ ફિલ્મમાં હિરોઈનની જે એન્ટ્રી છે, આપણે હોળીનો સીન છે જે આખી એન્ટ્રી પણ મેં ગાયેલી છે. ટૂંકમાં એ આખા ફિલ્મમાં ઘણું બધું મને ગાવાનો ચાન્સ આપ્યો મને બંસાલી સરે. અને એના થકી મારી જે નેશનલ લેવલની અને ઇન્ટરનેશનલ લેવલની જે ઓળખાણ છે, તો આ ફિલ્મ થકી મારી ઓળખાણ લોકો સુધી વધી. અને આઉટ ઓફ કન્ટ્રી જેને કહેવાય કે લંડન, અમેરિકા, આફ્રિકા, પછી બધી જગ્યાએથી મને ફોન આવવા માંડ્યા, મને લોકોના મતલબ શુભેચ્છાના કે તમારું સોંગ સાંભળીને અમને બહુ જ આનંદ થયો એમ. તો એ રીતે બધી જગ્યાએ એક જ રાતમાં બધી જગ્યાએ આ સોંગ પહોંચી ગયું. રાઈટ. સંજય સરની કાર્યશૈલીની એક આ ખાસિયત છે કે એમની પાસે કોઈ આર્ટિસ્ટ જાય અને એમની સાથે કામ કરે એટલે એ આર્ટિસ્ટ સંપૂર્ણપણે મતલબ એના પીક લેવલનું પોટેન્શિયલ અનલિશ થઈ જાય, એટલે એ પોટેન્શિયલ એમાંથી બહાર નીકળી આવે.
અને આવી ઘણી બધી નાની નાની વસ્તુ જેવી રીતે આપે કહ્યું કે હિરોઈનની એન્ટ્રી વખતે જે શું કે જે ગાયકી છે કે પછી ઉડે ઉડે વાળી જે વાત છે કે પછી એન્ડનો જે સીન છે સાજન સાથે, રાઈટ? તો આ બધી વસ્તુઓ જ્યારે કોઈ એના વિશે વાત કરે ત્યારે આપણને ખબર પડે કે આ કેવી અદ્ભુત ઘટના થઈ ગઈ. પણ એમણે તો બહુ જ મહેનત કરીને નાખ્યું હશે, આપણે સહજ રીતે જોઈ લઈએ, પણ જ્યારે એની વાત થઈ ત્યારે ખબર પડે કે આની પાછળ કેટલી થોટ પ્રોસેસ હતી. તો એમની કાર્યશૈલી વિશે મને થોડું જણાવો કે તમે તેમની સાથે બહુ ખાસું કામ કર્યું છે. હા, હું ઘણો સમય એમની સાથે અને ઘણું બધું શીખવાનું મને મળ્યું એમની અને બધા વિષયો, ડાન્સમાં પણ એટલી એમને ખબર પડે, મ્યુઝિકમાં પણ એટલી ખબર પડે છે, પાસેથી. ડિરેક્શન ને પ્રોડક્શન ને એસ્થેટિક્સની તો અમને ખબર એમના પડે જ છે. કામમાં તો એમની માસ્ટરી છે જ, Right. પણ મ્યુઝિકમાં અમારે ખાસ કરીને તો હું મ્યુઝિકની વાત કરું, રાઈટ. કારણ કે અમારી જે ચર્ચા થતી તો મ્યુઝિક વિશેની વધારે ચર્ચા થતી. તો એમણે જ્યારે નગાડા સંગ ઢોલ બાજે એ સોંગ જ્યારે તૈયાર થઈ ગયું અમારું અને ફાઇનલ અમે સાંભળતા હતા ફાઇનલ મિક્સ, તો એમની એક વાત મને છે ને ગમી, મતલબ એક નવી વાત મને એમના તરફથી સાંભળવા મળી. તો શું ભાઈ, મેં ગાના સુનતા ही नहीं हूँ, मैं गाना देखता भी हूँ. વિઝ્યુઅલાઇઝ કરતા હશે. એટલે ગાના દેખતા હું એ મારા માટે એક ત્યારે નવી વાત હતી કે સોંગ દેખાય પણ ખરું એમ. તો એમણે મને પછી વિસ્તારથી આખી વાત કરેલી કે ભાઈ આ સોંગને કેવી રીતે હું સાંભળું છું અત્યારે, પણ હવે એને કેવી રીતે પિક્ચરાઇઝ કરવું છે એ મારા માઇન્ડમાં આવી રહ્યું છે કે હું આને આવી રીતે આટલી પડદા ઉપર એને કેવી રીતે હું રજૂ કરીશ. એ એમનો વિષય છે, એમણે વાત કરેલી. અને જ્યારે અમે બેઠા હતા ને જ્યારે એમણે જે વાત કરી હતી એવી જ રીતે એમણે પિક્ચરાઇઝ કર્યું અને એમણે જે વાત કરેલી એ જ રીતે મેં એ સોંગને પછી જોયું. તો એ એમનું જે સાંભળવાની જે આખી થિયરી છે એ આખી અલગ હોય છે. આપણે સ્વર, શબ્દ, તાલ ક્યાંક જતો નથી, ક્યાંક કંઈ. તો એની સાથે સાથે પાછું એ બી જોતા હોય છે કે આ સોંગને મારે કેવી રીતે પ્રેઝન્ટ કરવું છે. એવી ઘણી બધી નાની નાની પણ ઘણી બધી એવી વાતો એમની પાસેથી મને શીખવા મળી. વાહ, આપણે થોડું સાંભળીએ મને મોરવલી થનગાટ કરે. ચોક્કસ. એ તો એટલે મારું સૌભાગ્ય છે કે હું છે ને મારી ટીમને કહેતો હોઉં છું કે પોડકાસ્ટ કરવાનો સૌથી મોટો ફાયદો એ કે જે આર્ટિસ્ટને આપણે બહુ ડીપલી એપ્રિશિએટ કરતા હોઈએ એમનાથી 3 થી 4 ફૂટ દૂર બેસીને એમની રચનાઓ સાંભળવા મળે, આના કરતાં વધારે મોટું સૌભાગ્ય શું હોઈ શકે? અરે અરે કોટે મોરટ હું કિયા અને માદાણ ચમકી બીજ હે મારા રુદાને, એ મારા રુદાને રણો સાંભળ્યો. અરે રે જોને આવી અષાઢી બી, હે મારા રુદાને રાણો સાંભળ્યો. અરે રે જોને આવી અષાઢી બી, ઘન ઘોર જરે ચૌવર મારું માં, ઘન ઘોર જરે ચૌવર મારું માં. મારું મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે. મારું મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે, મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે. વાહ ભાઈ વાહ, ધન્યવાદ. અદ્ભુત અદ્ભુત. એમ લાગે આપણે સાંભળ્યા જ કરીએ બિલકુલ, કે બિલકુલ. આ રચના અટકવી ન જોઈએ, આપણે સાંભળ્યા જ કરીએ. આ તો લગભગ 10-12 વર્ષ થઈ ગયા છે, મને લાગે છે 10-12 વર્ષ જેવું થઈ ગયું. 2013 એટલે 2013 12 વર્ષ, રાઈટ. પણ કોઈ એવો પ્રોગ્રામ નથી જેમાં આ રચના ન ગાયું હોય. 12 વર્ષથી કન્ટિન્યુ લોકો સાંભળતા હોય છે અને એટલો જ પ્રેમ આપે છે. રાઈટ. તમે ઘણા બધા નેશનલ લેવલના કમ્પોઝર્સ સાથે કામ કર્યું. જી. મતલબ મ્યુઝિક ડિરેક્ટર્સ સલીમ સુલેમાનની જોડી હોય કે અમિત ત્રિવેદી હોય કે મોન્ટી શર્મા કે સંજય લીલા ભણસાલી પોતે પણ મ્યુઝિક ડિરેક્શન કરે છે, બિલકુલ. રાઈટ? તો ત્યાં બોલિવૂડમાં અને ગુજરાતમાં કમ્પોઝિશન ને કેવી રીતે અલગ જોવામાં આવે છે? મતલબ હાઉ ઇટ ઇઝ ડિફરન્ટ ઇન બોલિવૂડ એન્ડ હાઉ ઇટ ઇઝ ડિફરન્ટ ઇન ગુજરાત?
કમ્પોઝિશન તો આમ તો જે હિટ થઈ જાય એટલે આપણે એમ કહીએ કે આ કમ્પોઝિશન સારું છે. આમ તો સારા સારા કમ્પોઝિશન ઘણા હોય છે. ઘણા એવા ગીતો હોય છે જે સારા હોય છે પણ લોકો સુધી અ, કોઈ પણ કારણોસર પહોંચી નથી શકતા, તો એ રહી જતા હોય છે. તો મેં પણ ઘણી એવી રચનાઓ મેં કમ્પોઝ કરેલી છે. એ ઘણી લોકો સુધી પહોંચી છે, ઘણી નથી પહોંચેલી. પણ હું તમને સાચું કહું, જ્યારે આ ફિલ્મ રામલીલા મેં કરી લીધી ને પિક્ચર હિટ બી થઈ ગયું, એના 4 કે 5 વર્ષ સુધી મને બોલિવૂડમાંથી એક કામ જ ના મળ્યું. એ મારા માટે બહુ જ મતલબ પેઇનફુલ હતું કે મેં આટલું મહેનત કરીને આટલું બધું સરસ કામ કર્યું. તો મને મારી ઈચ્છા એવી હતી કે હવે કદાચ મને કામ મળશે આના પછી, આટલું મોટું બેનર અને આટલા લેવલ ઉપર આપણે કામ કર્યું હોય આટલી મોટી ફિલ્મમાં, તો હવે આપણું કામ ધીમે ધીમે શરૂ થઈ જશે. તો મને ખરેખર આમ અચરજ લાગી કે 4-5 વર્ષ સુધી કોઈ મને ઓફર જ નહીં, કોઈ 4-5 બોલિવૂડમાંથી વર્ષ સુધી? હા, ઓહો. કોઈ એક ગીત મને મળ્યું નહીં. એક ફિલ્મ મને મળી હતી, બેઝુબાં ઇશ્ક નામની એક ફિલ્મ આવી હતી. એમાં એક મારું સોંગ હતું. પણ ત્યારે એક ફિલ્મ બાહુબલી, ખરેખર બાહુબલી હતી, તો એ પિક્ચર બી એટલું ચાલ્યું નહીં. પણ પછી 5 વર્ષ પછી હું અંબાણી ફેમિલીમાં દર વર્ષે અમુક પ્રસંગોમાં એમના જે થતા હોય વર્ષ દરમિયાન, કે ગણપતિ ઉત્સવ છે કે પછી એમના ઘરના કોઈ પ્રસંગો હોય છે, તો એમાં હું જાતો. તો ત્યાં આપણા અમિત ત્રિવેદી, એમની મારી મુલાકાત થઈ અને એમણે મને કીધું કે આપણે એક સોંગ તમારી સાથે કરવું છે. તો મને એમ કે ઘણા બધા મ્યુઝિક કમ્પોઝર આપણને મળતા હોય કે ભાઈ આપકી સાથે ગાના કરના હે, તો મેં કીધું એવી રીતે સહજ વાત થાય છે, કરતા હશે કદાચ. પણ એણે સાચે મને બોલાવ્યા, મને કે ભાઈ એક સોંગ કરના હે, આપ જલ્દી આ જાઓ. તો હું ગયો અને એમણે મને એમના મધરનું એક સોંગ, જે મોતી વેરાણાની વાત કરું છું, તો એમણે મને કીધું કે મને કે ભાઈ આ મારી માતાજીએ લખેલું છે અને આ સોંગ આપણે કરવું છે. ને બસ અમે બેઠા અને પછી આવી રીતે એમણે કીબોર્ડ ઉપર લઈને એવી રીતે બનાવ્યું અને સોંગ બની ગયું, લોકો સુધી પહોંચવા માંડ્યું. પણ આ સોંગ એટલું ચાલશે એવી મને કોઈ કલ્પના નહોતી. અને લગભગ મને લાગે છે કે જે વર્ષે અમે કર્યું હતું ને એ જ વર્ષે લોકડાઉન આવ્યું હતું. તો નવરાત્રિ બી ત્યારે બંધ હતી, એટલે નવરાત્રિ બી 2 વર્ષ સુધી તો કોઈ શક્યતા જ નહોતી. એટલે મને એમ કે આ સોંગ મતલબ ઠીક ચાલશે, એમ ગરબો છે એટલે માતાજીનો લોકો ઘરમાં સાંભળશે. પણ રેકોર્ડ બ્રેક એ થઈ ગયા કે આ જે ગીત ઉપર એટલા બધા વિડીયોઝ બન્યા કે કોઈ પણ ગરબા ઉપર જો સૌથી વધારે વિડીયોઝ ક્રિએટ થયા હોય તો એ 100%. કારણ કે બધા જ ઘરે હતા રાઈટ. અને બધા જ લોકો જેટલા ગરબા લવર હતા એ બધા જ લોકો પોતાની રીતે વિડીયો બનાવવા માંડ્યા. Right. એ સોંગ એટલું બધું પ્રચલિત થયું અને આજે પણ લગભગ છેલ્લા કેટલા 4-5 વર્ષ સુધી તો એ ટોપ ઉપર રહ્યું હતું song. રાઈટ. ને આજે પણ આ સોંગ એની નોંધ લેવાય છે અને સંભળાય જ. પ્રચલિત છે 100%, અને લોકો 100%. આજે પણ Right. એટલું જ એપ્રિશિએટ કરે છે. ત્યારે મને વિશ્વાસ બેસી ગયો કે મતલબ કામ મેળવવા માટે બોલિવૂડની પણ કઈ જરૂર નથી હોતી. નથી હોતી. રાઈટ. કે તમારે જો તમારા તકદીરમાં ભગવાને જો કંઈ લખ્યું હશે ને કંઈ સારું, અથવા તો કંઈ પણ સારું તમને કામ મળવાનું હશે, તો તમારે કોઈ પણ જાતની ચિંતા નથી કરવાની, અથવા તો Right. કોઈની પાસેથી અપેક્ષા નથી રાખવાની. રાઈટ. એ તમને ગમે ત્યાંથી ગમે એ રીતે તમને મળી જશે.
બસ ત્યારથી પછી બધા જ જે અપેક્ષાઓ હતી ને એને એકદમ પૂરી કરી નાખી. અને એક શેર જે એને જીવન મંત્ર બનાવી લીધો, જીતના દિયા સરકાર ને મુझको ઉતની મેરી औकात નહીં, ये तो कर्म है उसका वरना मुझ में तो ऐसी बात नहीं. વાહ ભાઈ વાહ. જે મળ્યું ને એ આપણે માગીએ નથી માગતા એના કરતાં પણ વધારે જ માલિક આપે છે આપણને. અને એવી જ રીતે પછી મેં મારી યુટ્યુબ ચેનલ શરૂ કરી. યુટ્યુબ ચેનલમાં મારું પોતાનું ક્રિએશન, લાઈવ શોઝના વિડીયોઝ બધા નાખતા હતા, બરોબર છે, રાઈટ. પણ અમારું પોતાનું જે ક્રિએશન છે, મારું પોતાનું જે અમુક કમ્પોઝિશન મેં મારા જે બાકી રહી ગયા હતા એ અમે બનાવવાનું શરૂ કર્યું. તો મેં ને અમીરભાઈએ હૈ જિંદગી, પછી ઘણી બધી એવી ગઝલો, ઘણી બધી એવી રચનાઓ, ઘણા બધા એવા સોંગ્સ જે લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરી. અને લોકોએ એટલા બધા એ સોંગને બધા પસંદ કર્યા. આજે તમે નહીં માનો, 7.5 લાખથી વધારે મારી પોતાની જે ચેનલ છે એના સબસ્ક્રાઈબર લોકો, Yes. મતલબ 8 લાખ જેવા 7 લાખ હા, 90,000 ઉપર અત્યારે તો 7.5 સબસ્ક્રાઇબર્સ લાખની છે, આસપાસ રાઈટ. લોકો, અને એ બધા ઓર્ગેનિક છે. Right. અમને કંઈ આવડતું નથી કે આને કેવી રીતે ઘણા લોકો કહેતા હોય કે આને પુશ કરાય કે Right. આમ કે નહીં, જે છે એ જ. તમારામાં પુલ ફેક્ટર સાચા છે. લોકો તમારું કામ એવું છે કે લોકોનો પ્રેમ પુલ થાય તમારા તરફ, પુશ કરવાની જરૂર જ નથી. કોઈ પણ જાતની વસ્તુ Right. એને પુશ કર્યા વગર જ લોકોને ગમશે તો સાંભળશે એવી રીતે. અને એવા સોંગ છે જે કોઈ 12 મિલિયન ઉપર છે, કોઈ 15 મિલિયન ઉપર છે, કોઈ મતલબ મારા માટે તો બહુ મોટી વાત છે Right. કે મારી એક ચેનલ છે, એ ચેનલમાં મારા જે પોતાના કમ્પોઝિશન છે લોકો સાંભળે છે અને એપ્રિશિએટ કરે છે. પણ તમે જો ફેન્સને પૂછો ને તો એ લોકો એવું કહે છે કે અમારા માટે બહુ મોટી વાત છે કે ઓસમાનભાઈ પોતાની ચેનલ બનાવી, કે એમની રચના ખરેખર અમારા સુધી આવી રીતે પહોંચી. મને ઘણા લોકો કહેતા હા. હોય છે કે અમે તમને બહુ ફોલો, અમે જ્યારે આઉટ ઓફ સ્ટેટ, હમણાં તો અમે બધા જ કર્ણાટક બાજુ હમણાં વધારે અમે જઈ આવ્યા, તો ત્યાં બી લોકો બહુ જ અમને ફોલો કરે છે. રાઈટ. અને મારા ને અમીરભાઈના બંનેના જે સોંગ છે બહુ જ લોકો ભરપૂર સાંભળે છે. રાઈટ. તો એવી રીતે ઘણા લોકો અમને મળે છે કે તમે આ ચેનલ શરૂ કરી અને લોકો સુધી તમારું જે પોતાનું ક્રિએશન પહોંચાડો છો ને, એ અમને બહુ ગમે છે. રાઈટ. કારણ કે ઘણા લિસનરમાં બી ફરક હોય છે. યસ. ઘણા લોકો મોટાભાગે જે સાંભળનારા હોય છે એ જે ગાયેલું હોય એ સાંભળવા માટે આવતા હોય છે. રાઈટ. કે એમણે મોરબનીએ ભલે 1000 વખત ગાયેલું હોય પણ એ ગાવું પડે. રાઈટ. તો એ જે સાંભળેલું હોય એ સાંભળવા માંગતા હોય. પણ એમાં રેર કેસમાં એવા લિસનર હોય છે જે એમણે ક્યારે નથી સાંભળ્યું ને એવું કંઈક સાંભળ્યું. નવું સાંભળવા માટે આવતા હોય. રાઈટ. તો એ ભલે ઓછો વર્ગ છે પણ એ વર્ગ તો છે જ. તો એવા લોકો અમને બહુ જ ઘણી વાર મળીને કહેતા હોય કે આ બસ તમે બહુ સરસ કામ કર્યું છે કે તમે નવું કંઈક કરતા રહો છો. હમણાં પણ અમે એક સરસ એક ભજન કર્યું છે, કૃષ્ણ ભગવાનનું એક નવું કમ્પોઝિશન, નવા શબ્દો, આખું જ પ્રોડક્શન નવું. અને મને લાગે છે હમણાં એકાદ મહિનામાં, વાહ 15 દિવસમાં આપણે વાહ મોક્ષનું ભજનને. વાહ. તો એવી રીતે કરતા રહી છે કંઈક ને કંઈક. ઓસમાનભાઈ, હું પાછો જો તમારી જર્ની પર આવું અને ભજનની શરૂઆત અને જે ગાયકીની શરૂઆત એક રીતે જોઈએ તો મોરારી બાપુના આશીર્વાદથી થઈ, પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદથી થઈ. તો પૂજ્ય મોરારી બાપુ કલાકારોને જાણે છે, ઓળખે છે અને સાચવે પણ બહુ સારી રીતે છે અને પ્રેરણા પણ એવી આપે છે. તો તમારું એમની સાથેનું બોન્ડિંગ કેવું છે અને આ શરૂઆત કેવી રીતે થઈ એના વિશે આપણે થોડી વાતો કરીએ. હું પહેલા બાપુજીની પાસે જે ગુરુ પૂર્ણિમા અને હનુમાન જયંતિના આજે પણ થાય છે જે ઉત્સવ થાય એમાં ભજનના કાર્યક્રમમાં એઝ એ તબલા પ્લેયર હું જતો. તો આઈ થિંક ગુરુ પૂર્ણિમાનો જ ઉત્સવ હતો અને બધા જ ગુજરાતના બધા નામી કલાકારોની સાથે મારે સંગત કરવાની હતી. તો 2-3 દિવસ હું ત્યાં રોકાતો. તો પહેલા દિવસમાં બધા નિરંજનભાઈ, ભીખુદાનભાઈ, પછી પ્રાણભાઈ, બધા જ દિવાળીબેન, ઘણા બધા કલાકારો પરફોર્મ કરતા હતા.
તો પછી દિવસે અમે નવરા હોઈએ એટલે એક વખત આવી જ રીતે બીજે દિવસે હું અને મારી સાથે બેન્જોમાં હનીફ જે જંબુસરના બહુ સારો બેન્જો પ્લેયર, બધા નવરા હોઈએ એટલે હાર્મોનિયમ ને તબલાને લઈને બેઠા હતા. બાપુના દીકરા પાર્થિવભાઈ એમણે બહારથી આવીને સાંભળ્યા હશે મને, અને બસ એમણે પછી બાપુને વાત કરી કે ઓસમાણભાઈ તબલું સારું વગાડે છે પણ ગાય છે બહુ સરસ બાપુ, કે તમે સાંભળજો. તો પછી બીજે દિવસે જ્યારે પ્રોગ્રામ પૂરો થવાની તૈયારીમાં તો બાપુએ આદેશ કર્યો કે 10 મિનિટ આપણે તબલું વગાડે છે ઓસમાનભાઈ એની પાસેથી આપણે ભેરવી સાંભળીને પછી આપણે પૂરું કરીએ એમ. એટલે મને પણ નવાઈ લાગી, મેં કીધું બાપુને કેવી રીતે ખબર પડી? તમને ખ્યાલ નહોતો કે પાર્થિવભાઈ વાત કરેલી છે? ના, બરાબર, મને ખબર નહીં. હમ. તો બસ બાપુને એમણે વાત કરી અને બાપુએ આદેશ કર્યો મને કે 10 મિનિટ ખાલી, અને કોઈ વગાડનારું હતું નહીં એટલે ખાલી હાર્મોનિયમ ઉપર ભુજના એક મારા મિત્ર હતા યશભાઈ કરીને, એ મૂળ સિંગર પણ એને ઠેકો તબલું વગાડતા ઠેકો બાંધી શકે, એટલે એ યશભાઈ મારી સાથે બેઠા ને પહેલી રચના મેં એક ભૈરવી ગાવાનું હતું એટલે એક રચના મેં ગાઈ, દિલકશ તેરા નકશા હૈ सूरत तेरी प्यारी है, जिसने तुझे देखा है वो जान से वारी है. તો એ રચના મેં સૌ પ્રથમ બાપુને સંભળાવી. એક બે લાઈન તમને પ્લીઝ, અરે સૌભાગ્ય ભાઈ પ્લીઝ. दिलकश तेरा नक्शा है, सूरत तेरी प्यारी है, जिसने तुझे देखा है, जिसने तुझे देखा है वो जान से वारी है, दिलकश तेरा नक्शा है, सूरत तेरी प्यारी है. વાહ, તો ક્યા વાત. રચના મેં પહેલી વખત બાપુજીની સામે ગાઈ, અને ત્યારે કંઈક એવું વાતાવરણ થઈ ગયું કે મારી આંખમાં આંસુ હતા, બાપુની આંખમાં પણ આંસુ, અને જેટલા જે લોકો બેઠા હતા એ બધા પણ કંઈક વાતાવરણ એવું થઈ ગયું. અને ત્યારે બાપુએ ખૂબ આશીર્વાદ આપ્યા, અને પછી બાપુની જ્યાં જ્યાં કથા થાય ત્યાં પછી આવી રીતે સંધ્યામાં બેઠા હોઈએ ત્યારે કંઈક ને કંઈક ગાતો, એવી રીતે મારું ગાવાનું પછી શરૂ થયું. ઘણી વાર એવું થતું હોય ઓસમાનભાઈ કે કોઈ ગીતના શબ્દો છે બે પ્રકાર, જ્યારે પ્રેમની વાત થાય ત્યારે એવી ઘણી બધી વાતો હોય કે એ વાત તમે તમારા ગુરુને પણ ડેડિકેટ કરી શકો, તમારા ભગવાનને પણ કરી શકો, અને તમારા માશુકને કે તમે જેમને પ્રેમ કરતા એમને પણ કરી શકો. એટલે એક ઇશ્કે હકીકી આવે અને એક ઇશ્કે મિજાજી. તો આ કંઈક એવી રચના છે કે ઇશ્કે હકીકી વાત છે, કારણ કે આ તો સૂફી કલામ છે, જેના શબ્દો એક શેર છે કે ક્યા પેશ કરેं तुमको क्या चीज हमारी है, क्या पेश करें तुमको क्या चीज हमारी है, ये दिल भी तुम्हारा है और जान भी तुम्हारी है. તો બહુ મોટી વાત છે, રાઈટ, પણ એકદમ સરળ શબ્દોમાં લોકો સુધી પહોંચી જાય એવી આ રચના. તો એવી ઘણી બધી રચનાઓ મેં ગાયેલી છે. જેમ તમને પેલા વાત કરી કે કુરબાન મેં ઉનકી બખ્શિશ કે
मकसद भी जुबान पर लाया नहीं, बिन मांगे दिया और इतना दिया, दामन में हमारे समाया वाह। नहीं, जितना दिया सरकार ने मुझको उतनी मेरी औकात नहीं, ये तो कर्म है उसका वरना मुझ में तो ऐसी बात नहीं. વાહ ભાઈ વાહ. આવી ભોપાલી રાગ ઉપર આધારિત મેં રચના ગાયેલી છે. અને ખુદા હમકો એસી ખુદાઈ ન દે કે અપને સિવા કુછ દિખાઈ ન દે. વાહ ભાઈ વાહ. યસ. મારે એવી મોટપ નથી જોતી કે મારા સિવા કોઈ હું ભણવા આવી જાય. હું રાઈટ. પણ આવી જાય, મારા Right. સિવા કોઈ હું જોઈ જ ના શકું. તો ગુજરાતીમાં પણ એવી ઘણી બધી રચનાઓ ગાઈ છે મેં. કિરીટ ગોસ્વામીની એક રચના છે, ફકત દિલની સફાઈ માંગે છે, ફકત દિલની સફાઈ માંગે છે, પ્રેમ ક્યાં પંડિતાઈ માંગે છે. તો પ્રેમમાં કઈ વિદ્વતાની જરૂર નથી. જો Right. સાચો પ્રેમ હોય તો તમારી હૃદયની સફાઈ હોય, રાઈટ રાઈટ. હૃદય ચોખ્ખું હોય તો એ વાત પહોંચી જાય છે. વાત પહોંચી જાય. વાહ ભાઈ વાહ. તો આવી સરળ શબ્દોમાં કહેલી વાતો પણ બહુ ઊંચી વાતો, યસ. તો એ રચનાઓ મારી પહેલી પસંદ હોય છે. નમામિ શમેશાન નિર્વાણ રૂપમ વિભું વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ આહા. निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहं नमामि शमेशां निर्वाणरूपम्. વાહ ભાઈ વાહ. વાહ. તો આ સ્તુતિ છે. પછી અહલ્યા સ્તુતિ છે, પરસતપદ પાવન શોક નસાવન. તો એવી જે 60 સ્તુતિઓ છે એ બધી જ હું કરવાની મારી વાહ ઈચ્છા ભાઈ છે. વાહ. વાહ. તો એમાંથી જેટલી સ્તુતિઓ અત્યારે થઈ રહી છે એટલી મેં જય રામ રમા રમણમ શમણમ રામ સ્તુતિ, ભગવાન ભોળાનાથે જે સ્તુતિ કરી છે વાહ. ભગવાન રામને, તો એવી બધી જ સ્તુતિઓ હું નું મારું કામ ચાલુ છે. એના સિવાય મહાત્મા તુલસીદાસજીના બીજા ગ્રંથોમાંથી વિનય પત્રિકા, હા હા. વિનય પત્રિકા એક એવું ગ્રંથ મને મળ્યું છે, ભલે બાપુના આશીર્વાદથી કે એમના પરિવારના આશીર્વાદથી મને મળ્યો. તો એવો ગ્રંથ મને મળ્યો કે તુલસીદાસજીની જો તમારે જેને કહેવાય ને હૃદય, રામાયણ તો સર માથા ઉપર છે જ, પણ એના સિવાય જો તમારે તુલસીદાસજીની જે હૃદયની જો અવસ્થા, એમની જો જેને કહેવાય ને પોતાની એક અંદરની અનુભૂતિ, એ જો તમારે અનુભૂતિ કરવી હોય તો એ તમારી વિનય પત્રિકા તમારે વાંચવું જોઈએ. તો વિનય પત્રિકાના જે અમુક પદો છે એ પણ મેં કમ્પોઝ કર્યા છે, મેં ગાયા છે, બાપુ પાસે ગાયા છે આમે, અને પબ્લિકમાં બી ગાતો રહું છું. હરિ તુમ બહોત અનુગ્રહ કીનો, વિનય પત્રિકાના ઘણા બધા પદો છે. ગણપતિ સ્તુતિથી માંડીને બધા જ જેટલા બી અત્યારે મારું કામ એ ચાલુ જ છે. તો જે મારો ફ્રી ટાઈમ છે તો એમાં જે મને મારી રુચિ છે જેમાં એ કામ હું કરતો રહું છું. અને એમાં કોઈ બાધ્ય નથી મને, કે મને કોઈ એવું કીધું નથી કે આ તમે શું કરો છો એમ. મને ગમે છે ને હું કરું છું. રામાયણ ઉપર કામ કરું છું, ભાગવતના જે અમુક શ્લોકો છે એને કમ્પોઝ કરું છું, અને ઘણી બધી રચનાઓ આવી હિન્દીમાં કોઈ સારા કવિએ લખેલી હોય તો મને ગમે તો હું એને કમ્પોઝ કરી અને લોકો સુધી પહોંચાડું છું. પણ જે રચનાઓ ગુજરાતીમાં કે હિન્દીમાં કે એવી રચનાઓ છે ને જે લોકો માટે જો મારે ગાવી છે, તો એવી સરળ ભાષામાં જો હોય તો હું એને વધારે પ્રિફર કરતા હોય. પ્રિફર કરું Right, કે લોકો right. સુધી પહોંચી જાય એટલા માટે. હમ હમ હમ. પણ મેં
હેવી ઉર્દુ જેને કહેવાય કે ગાલિબ સાહેબ, મિર્ઝા ગાલિબ, પછી મોમિન ખાન મોમિન, બધા દિગ્ગજ, દાગ દહેલવી, બડા મોટા મોટા જે શાયરો કહેવાય, જે ઉર્દુના જે જેને કહેવાય કે ઉસ્તાદ કવિ કહેવાય, રાઈટ. તો એ ઉસ્તાદ શાયરોની ગઝલો પણ મેં ઘણી ગાઈ છે. પણ બે વર્ગ હોય છે, ક્લાસ અને માસ. તો એવી જ રીતે ગઝલ અને આવું સાંભળવા માટે પણ ક્લાસ ને માસ હોય છે. રાઈટ. તો હેવી ઉર્દુનો એક વર્ગ આખો અલગ હોય છે, પણ જે સરળ ભાષાની જે રચનાઓ છે, જેમ કે હે જિંદગી એટલું પ્રચલિત થઈ ગયું કારણ કે એ એકદમ સરળ ભાષામાં છે. હે જિંદગી કિતની ખૂબસૂરત. તો એ ગઝલ લોકોને આજે પણ લોકો પસંદ કરે છે. તમારી ગમતી સૌથી ફેવરિટ ગઝલ કઈ? એની ટાઈમ ગાવા રેડી કે સાંભળવા રેડી, કે ક્યારે પણ યુ ગો બેક ટુ ધેટ ગઝલ? મારી પસંદની તો જે ગઝલો છે એ તો હું સ્ટેજ ઉપર બહુ મને ગાવાનો ઓછો મોકો મળે છે. અત્યારે થઈ જાય તો કારણ કે એ થોડીક મતલબ કમ્પોઝિશન વાઇઝ બી થોડીક અઘરી છે. રાઈટ. અને લોકોને સમજાવી બી થોડી અઘરી છે. તો એમાંની એક રચના હું તમને સંભળાવું શ્યોર. કે આ એક રચના મારી કમ્પોઝ કરેલી, અને આ રચના વિશે થોડીક વાત કરું તમને કે આ રચના મેં ગુલામ અલી ખાન સાહેબને હું મારા ગુરુ તરીકે માનું છું, કારણ કે જેમની પાસે મેં જેમને સાંભળીને શીખ્યો કે ગુલામ અલી ખાન સાહેબ છે, મહેંદી હસન સાહેબ છે, જગજીતજી છે, જે લોકોની પાસેથી, લતાજી, આશાજી, જેમની પાસેથી, રફી સાહેબ, જેમની પાસેથી પણ હું કંઈક શીખ્યો છું, એ બધા મારા ગુરુ છે. રાઈટ. પછી કદાચ મારાથી નાની ઉંમરના બી મારા ગુરુ હોઈ શકે. રાઈટ. એટલે તમે એમના અર્જુન પણ હોઈ શકો, એકલવ્ય પણ હોઈ શકો. હા, બસ જેમનાથી શીખ્યા છો તો એ ગુરુ. મને એવું લાગે કે ના, આ ઉંમરનો કોઈ બાધ નથી, પણ મને એવું લાગે કે મારે એમની પાસેથી શીખવું જોઈએ. તો એ ભલે મારાથી નાની ઉંમરનો હોય તો પણ હું એમની પાસેથી શીખું, ને આજે પણ શીખું છું. તો ખાન સાહેબને બહુ સાંભળ્યા છે મેં, તો એમને મેં કમ્પોઝ કરીને એમને એક વખત તમે એમને મોકલેલી. અરે વાહ. અને એમને બહુ જ ગમેલી અને મને ખૂબ જ એમને આશીર્વાદ આપ્યા મને. વાહ ભાઈ વાહ. અને પછી મેં એને રેકોર્ડ કરી અને સલીમ સુલેમાન જે મારા મિત્ર છે એમની સાથે પણ મેં પહેલાં એક સોંગ કરેલું છે, ભૂમિ 2020. એ પહેલી વખત મેં સલીમ સુલેમાન સાથે કરેલું એક કચ્છી સોંગ, અને તમે સાંભળજો, બહુ જ અદ્ભુત સોંગ છે. બધા જ કચ્છમાં તો લોકો બધા ગાય છે, પણ ઘણી જગ્યાએ બધા જ લોકો બહુ ગાય છે. આઉં આંખે પોકારિયા, હાજી પીર બાવાની એક રચના મેં ગાયેલી, અને વર્લ્ડ વાઇઝ લોકોએ ખૂબ એને એપ્રિશિએટ કરી. રાઈટ. સલીમ સુલેમાન સાથે પહેલું સોંગ ભૂમિ 2020 નો. અને મને બહુ જ પ્રેમ કરે છે, હું પણ એને બહુ જ પ્રેમ કરું છું. બહુ જ સારા કમ્પોઝર છે. રાઈટ. તો એમની ચેનલ જે છે એમાં આ ગઝલ છે. અખિયાં મિલા કે મુઝસે अखियां मिला के मुझसे दूर न जा सांवरिया, આહા. बेनती करूं मैं तो है कि जो नजरिया, अखियां मिला के मुझसे. વાહ, અદ્ભુત અદ્ભુત. તો આવા જે કમ્પોઝિશન જે મતલબ જેનો એક ક્લાસ છે,
જે જેને કહેવાય બહુ ઓછા લોકો છે, રાઈટ. પણ આવા કમ્પોઝિશન સાંભળનારનો પણ એક વર્ગ છે. આ તમારા દિલને ખુશી આપે છે. આવા કમ્પોઝિશન મેં ઘણા બધા બનાવેલા છે હા. આવા, કે રાઈટ. જેમાં ક્લાસિકલ તાનો આવતી હોય, કે જ્યાં શ્વાસ લેવાની જગ્યા ન હોય, મતલબ ટફ, એટલે પોતાની જાતને challenge મારા કરે જેવાને થોડું. ટફ પડે, Right. એટલે હું સમજુ કે આ કંઈક અલગ છે. અલગ છે. રાઈટ. રાઈટ. અને એમાં પછી ઘણા લોકો જે દિગ્ગજ સંગીતના છે એ લોકો બી એમ કે ના સારું છે, રાઈટ. તો આપણને સંતોષ થાય. રાઈટ. અશ્વિનભાઈ, મેં એક ઇન્ટરવ્યુમાં વાંચેલું કે AR રહેમાન સાહેબના કોમ્પોઝિશન તમને બહુ ગમે છે અને તમારી ઈચ્છા પણ છે કે જો ક્યારેક ઓપોર્ચ્યુનિટી મળે તેમની સાથે એમનું કોમ્પોઝિશન ગાવાની તમારી ઈચ્છા છે. બિલકુલ. અને એમનું કોમ્પોઝિશન જ્યાં સુધી મેં નોટિસ કર્યું છે એઝ અ લિસનર, એઝ એન ઓડિયન્સ, કે ટાઈમલેસ હોય છે. કે એવા ઘણા બધા ગીતો કે જે કદાચ આવ્યા ત્યારે મને ન ગમ્યા હોય, પણ 10-12 વર્ષ પછી હું રોજે સાંભળું છું. બિલકુલ. એટલે એમની મોટાભાગની રચનાઓ ટાઈમલેસ હોય અને એમની બનાવેલી મારી સૌથી ગમતી રચના જે હોય તો એ લુકા છુપી છે, કે એ સાંભળીને આંખ મારી ભીની થઈ જાય છે. જેટલી વાર સાંભળો એટલી વાર ડૂમો આવી જાય, એમ કે તો ચાલે દેશી ભાષામાં. તો તમે એમને કેવી રીતે જોવો છો, AR રહેમાન સાહેબને? એમની રચનામાં શું ખાસિયત તમને લાગે છે અને એમની ગમતી તમારી રચના કઈ? બધા જ કમ્પોઝરો છે પોતાની રીતે બહુ જ અદ્ભુત કામ કરી રહ્યા છે, પણ રહેમાન સરનું મેં જે રીતે એમને સાંભળ્યા છે, દાખલા તરીકે કોઈ પણ કમ્પોઝિશનનો મૂડ હોય તો એ શબ્દોના આધારે આપણે નક્કી કરીએ કે આવા શબ્દો, જેમ કે સેડ મૂડ છે તો એવા રાગોનું આપણે ચૂઝ કરીએ, ચયન કરીએ. રાઈટ. આપણે કે બરાબર. આ રાગમાં રાઈટ. કે શિવરંજની કે વિરહ કે અહિર ભૈરવ કે એવા અમુક રાગોનું આપણે ચયન કરીએ કે આ રાગમાં કદાચ સારું લાગશે. એવી મેન્ટાલિટી મારી બી, અને લગભગ આપણે જેટલા બી કમ્પોઝરો હશે એમાંથી મોટાભાગના લોકો એવું વિચારતા હોય કે અમુક શબ્દોનું આવે તો આપણે એવું વિચારીએ કે આ રાગને આપણે લઈએ, કારણ કે એમાં રાગની પ્રકૃતિ પણ એમાં લખી હોય. રાઈટ. કે આપણને ખબર હોય કે આ રાગની આ પ્રકૃતિ છે, તો ફલાણા જે પ્રકૃતિના રાગો હોય એનો ઉપયોગ થતો હોય. પણ રહેમાન સરને જ્યારે મેં સાંભળ્યા તો એમણે છે ને આ આખી જે પદ્ધતિ છે ને એને આખું ઉલટું કામ મને સાંભળવા મળ્યું. એમણે એવા રાગ જેને કહેવાય ભારી રાગો છે, એનો ઉપયોગ એણે ડાન્સ નંબરમાં કર્યો છે. ઉદાહરણ તમે આપી શકો તો? આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત કરી રહ્યા છો. એટલે જેમ કે એક સોંગ છે, મેં પહેલી વાર સાંભળ્યો તો એ રાગ તોડી ઉપર આધારિત છે, અને તોડી રાગ એવું છે કે ગંભીર પ્રકૃતિનો રાગ. બરાબર. જેમ કે આ રાગ તો એમણે આ ગીત બનાવ્યું, યારો સુનો જરા ये कहना जीना वो तो अपन के जैसे ही जीना. આ રાગ તોડી રાગમાં છે. યારો સુનો જરા લા 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 એટલે સાંભળવા વાળાને કલ્પના પણ ન હોઈ શકે કે આનો ક્લાસિકલ બેઝ છે આ કમ્પોઝિશનનો. હા, એટલે ડીપલી આપણે વિચાર કરીએ તો આમ જોવા જઈએ તો કે આ ગંભીર પ્રકૃતિનો રાગ અને એમાં ડાન્સ નંબર બનાવવું, એટલે મને એ વસ્તુ એમની અપીલ કરી ગઈ કે આ આખું અલગ છે યાર એમનું કામ. પછી એક રાગ છે પૂર્યા ધનાશ્રીમાં, એમણે એ રાગમાં પણ એમણે એક ડાન્સ નંબર બનાવ્યો છે, ખબર છે? નહીં.
हाय राम ये क्या हुआ ઓહો दा 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 વાહ ભાઈ વાહ તો હાઉ બ્રિલિયન્ટ હાઉ ક્રિએટિવ મતલબ આ કલ્પનાની બહારની વસ્તુઓ છે કલ્પનાની બધી. બહારની વસ્તુ આપણે સાંભળવા Right. મળી કે આ રાગ કોઈ ડાન્સ નંબરમાં ઉપયોગ થઈ શકે. સો મેં જ્યારે એમના કમ્પોઝિશન સાંભળ્યા છે અદ્ભુત હોય છે એમના, આખું અલગ જ એમનું જે માણસની એક સોચ હોય છે. બધા પોતપોતાની એક પોતાનો એક વિચાર હોય ને, પણ રહેમાન સરનું આખું અલગ એની જે થોટ પ્રોસેસ છે Right. એકદમ ડિફરન્ટ. એમાં બીજા ઘણા લોકો આવી શકે એવું નથી. આપણા બીજા બધા જ દિગ્ગજ લોકો કામ કરી રહ્યા છે ઇન્ડસ્ટ્રીમાં, પણ રહેમાન સરની આખી વાત અલગ જ મને લાગી. રાઈટ એટલે આ તો મતલબ ચેલેન્જિંગ ધ સ્ટેટસ કો કે જે કોઈ નથી કરી રહ્યું એવું કંઈ કરવું, અને એ પણ આટલું બધું ચાલવું, અને કદાચ નોટિસ પણ ન થાય. હવે જે મ્યુઝિકલ ફેટર્નિટી હશે એ લોકોએ નોટિસ કર્યું હશે કે જેમને શાસ્ત્રીય સંગીતનો મ્યુઝિકલ ખ્યાલ હોય. લોકોએ કદાચ ધ્યાન આપ્યું હા, હોય. બાકી અમારા પણ જીવનમાં તો મને, નોટિસ પણ ન થાય. અને હા. આટલી સરસ વસ્તુ અને આ થોટ સાથે બનાવેલી વસ્તુ પણ એટલે જ પ્રોબ્લી ટાઈમલેસ છે કે આજે પણ સાંભળે તો આપણા પગ થનગનવા માંડે. ગજબ છે. રાઈટ. એટલે આવા ઘણા બધા એક્ઝામ્પલ છે રહેમાન સરમાં કે કેમ રહેમાન સર છે. ડિઝર્વિંગ 100%. છે. રાઈટ. બિલકુલ. ઓસમાનભાઈ, તમારા સન આમિરભાઈ મારા ખૂબ સારા મિત્ર છે, અને એ પણ એવું જ ગાય છે, મોરના ઈંડા ચિતરવા ના પડે. આ જે આપણી કાઠિયાવાડી કહેવત જે છે, ગુજરાતી કહેવત, એનું પર્સોનિફિકેશન એક રીતે જોઈએ તો તમને બેને જોઈએ તો ખબર પડે કે નહીં એવું જ હોય છે. અને એમની ગાયકી પણ એટલી જ સુંદર છે, અને હું એમને સાંભળું છું, મને ખૂબ ગમે છે. પણ જ્યારે કોઈ લેગસીથી કોઈ આર્ટિસ્ટ આવે કે ફેમિલી લેગસી હોય, જેવી રીતે તમારી ફેમિલીની મ્યુઝિકલ લેગસી હતી પણ પ્રચલિત નહોતી. હવે એમની જે ફેમિલી લેગસી છે, તમે આટલા પ્રખ્યાત છો, આટલી ખ્યાતિ છે, તો એક પ્રેશર હોય કોઈ પણ બાળક ઉપર. અને હવે તો એવું થઈ ગયું છે, જ્યારથી નેપોટિઝમની વાતો થવા લાગી ત્યારથી એક કે ભાઈ કોઈ સ્ટાર કિડ હોય કે કોઈ લેગસીથી કોઈ બાળક આવતું હોય તો એક માસ હેટ લઈને જ બાળક બિચારું આવે, એની પર એટલું બધું પ્રેશર હોય. અને બીજું પ્રેશર કમ્પેરિઝનનું. તો આ સિનારીઓમાં તમે કેવી રીતે એમને ટ્રેન કરો છો, કેવી રીતે એમને ગાઈડ કરો છો કે એડવાઇસ આપો છો? આમ તો જ્યારે ગાવાનું શરૂ કર્યું, એણે શીખવાનું શરૂ કર્યું, અમીર હજી શીખે જ છે, ત્યારે જ મેં એને વાત કરી કે ભાઈ તું કંઈક વિશેષ જો આ લાઈનમાં કરી શકે તો જ લોકો તને અપનાવશે. કારણ કે કોઈ પણ કલાકારનો દીકરો હોય તો કલાકાર કમસે કમ એના ફાધરના લેવલ સુધી લોકો એક્સેપ્ટ કરી શકે કે કમસે કમ ચાલો એના ફાધર સુધી તો છે એમ, અને એના કરતાં વિશેષ કરે તો એ સોનામાં સુગંધ થઈ જાય. તો એ પણ એક આશીર્વાદ જ કહી શકાય કે એણે પોતાનો એક નવો જ રંગ પોતાનો ઊભો કર્યો. કારણ કે મેં લોકસંગીત, ગઝલો, સુગમ, સૂફી, ઘણા બધા જેટલી સંગીતની વિધાઓ છે એમાં કોશિશ કરી ને મેં ગાયું છે. પણ ન્યૂ જનરેશન, અત્યારની જે જનરેશનના જે સોંગ છે, તો એમાં અત્યારે આમિર બહુ જ સુંદર કામ કરી રહ્યો છે. અને કુદરતી એના અવાજમાં એક જેને કહેવાય ફ્રેશનેસ, આ ગોડ ગિફ્ટ કહેવાય. નહીંતર શું છે કે અવાજને તમારે બનાવવો પડે, એને પોલિશ કરવો પડે, એને મહેનત કરવી પડે. પણ નેચરલી ગોડ ગિફ્ટેડ એનો વોઇસ છે, અને એટલી જ દિલની સફાઈ આપી છે એને. એટલે ભગવાન પોતે જ એને ગિફ્ટ આપતા હોય છે. જે હૃદયનો સાફ હોય એના માટે ઘણી બધી શક્યતા હોય છે. તો એના વોઇસમાં એક અલગ અમારા બેના જે વોઇસ સ્ટ્રક્ચર છે બંનેના અલગ છે. તમે સાંભળો તો તમને ખ્યાલ આવે. નહીંતર મોટા ભાગે એવું હોય કે જે સિંગર નો દીકરો હોય તો એના ફાધરના વોઇસને જ અને આઈડિયલાઇઝ કરતા પણ એ વોઇસની નજીક પહોંચી જતા હોય ઘણી વાર. એટલે એ
માલિકની મહેરબાની અને આશીર્વાદ કહેવાય કે એનો જે વોઇસ છે એનો સ્ટ્રક્ચર એકદમ ડિફરન્ટ છે અને એના વોઇસમાં એક અલગ એક ફીલ પણ નેચરલી છે. તો મને લાગે છે કે અત્યારના સમય પ્રમાણે તો હું એમ માનું છું કે ટેકનિકલી કે વોઇસની જે ફ્રેશનેસતા છે એ મારા કરતાં પણ આખું અલગ છે એનું કામ, અને એ જ એના માટે બહુ જ આગળ એને મદદરૂપ થઈ શકે એમ છે. મારું એવું માનવું છે કે હી હેઝ અ વેરી બ્રાઇટ ફ્યુચર. બિલકુલ, ગુજરાત હું લેવલ માનું પર અને છું એવું. નેશનલ લેવલ પર એમનું ફ્યુચર ખૂબ જ સારું છે, કારણ કે હું તો એમના કામને ખૂબ જ નજીકથી જોઉં છું. અને જે ફ્રેશનેસની તમે વાત કરી કે એક અલગ તરી આવે અને ઇન્સ્ટન્ટલી ગમી જાય એવો અવાજ અને એવી જ એમની ગાયકી, એટલે આઈ એમ શ્યોર હી હેઝ અ વેરી બ્રાઇટ ફ્યુચર. બિલકુલ, હમણાં છેલ્લા 2-3 વર્ષથી મારી સાથે સ્ટેજ શોમાં ગાય છે, તો મને એ વસ્તુ ફીલ થાય છે કે એના અવાજમાં એક અલગ વસ્તુ છે જે લોકોને ઇન્સ્ટન્ટલી આકર્ષિત કરી તરત લે. જ યસ યસ. લોકોને આકર્ષિત કરે હા. છે. તો એ બસ ઉપરવાળાની ખૂબ કૃપા કહેવાય, નહીંતર તો આવું શક્ય બહુ ઓછું બનતું હોય છે. પણ હજુ ઘણી મહેનત કરવાની બાકી છે, અને મને લાગે છે કે મહેનત કરે જ છે, રિયાઝ કરે છે, નવું નવું શીખવાની કોશિશ કરે છે, અને બીજું ઘણું બધું હું નથી કરી શકતો એવું બધું કરે છે, જેમ કે વેસ્ટર્ન જે સોંગ છે એ ઇંગ્લિશ ઘણા બધા સોંગ એણે એ ટ્રાય કરતો હોય છે, ગાય છે. પછી અલગ અલગ ભાષાઓમાં, તમિલ છે, તેલુગુ છે, તો એ ભાષાઓમાં પણ એ ટ્રાય કરતો હોય છે. તો બહુ જ સારું લિસનિંગ પણ સારું છે, અને સાથે સાથે પોતાની રીતે ક્રિએટિવિટી બી કરે છે. પોતાના કમ્પોઝ કરેલા સોંગ્સ બી એણે પોતાની ચેનલ ઉપર મૂકેલા છે. તો અત્યારે તો મને લાગે છે કે ઘણું સરસ કરી રહ્યો છે. બાકી તો ઉપરવાળાની એના ઉપર છે. ઓસમાનભાઈ, મને ખૂબ જ મજા આવી આ કોન્વર્ઝેશન કરવાની. હું ખરેખર મારી જાતને ભાગ્યશાળી માનું છું કે આટલી બધી રચનાઓ અને આટલા બધા તમારા કોમ્પોઝિશન અને આટલી મહાન મહાન રચનાઓ મને તમારી સામે આટલા પ્રત્યક્ષ બેસીને સાંભળવા મળી. એટલે આ બહુ જ ઓછા લોકોના ભાગ્યમાં આ વસ્તુ હોય. એટલે મારી માના આશીર્વાદ અને વડીલોના સત્કર્મો કે મને આવા મહાન કલાકારો, દિગ્ગજ કલાકારો સાથે બેસીને આવું કોન્વર્ઝેશન કરવાનો મોકો મળે છે. મને પણ બહુ આનંદ આવ્યો, અને સાથે સાથે આનંદ એ વાતનો છે કે તમે ધનજી બાપાનો ચિલ્લો છે એ જાળવી રાખ્યો છે, અને એટલા દિગ્ગજ કવિ એમની રચનાઓ મેં પહેલી વખત તમારા થ્રુ મેં સાંભળી, અને ભવિષ્યમાં મારી ઈચ્છા છે કે કંઈક આપણે સાથે દાદાની કવિતાઓ નો કંઈક નવા કમ્પોઝિશન સાથે, ફ્રેશ પ્રોડક્શન સાથે કંઈક આપણે લોકો સુધી પહોંચાડશું. અને ખૂબ ગમ્યું તમારી સાથે બહુ વાતચીત કરી. સમય ક્યાં જતો રહ્યો ખબર ના પડી. યસ, સમય ઓછો જ પડે આવી વાતોમાં, ખરેખર સમય ઓછો જ પડે. એટલે એવું લાગે કે પોડકાસ્ટની આજે લોકોએ લિમિટ બનાવીને રાખેલી છે કે 2-3 કલાક. મારા હિસાબથી લિમિટલેસ હોવું જોઈએ. હા, મને તો એવું લાગે છે કે હજી તો મારે ઘણું બધું કહેવાનું બાકી રહી ગયું છે. આપણે પાર્ટ 2 કરીશું. આપણે પાર્ટ 2 ફોર શ્યોર કરીશું. અત્યારથી જ કહી દઉં છું ઓડિયન્સને. બનતું જેટલું લગભગ બધાને મેં આપને પહેલા પણ વાત કરી કે જે લોકોનો મારા જીવનમાં, મારા કેરિયરમાં જે લોકોનો ફાળો છે એ તમામને યાદ કરવું જ જોઈએ. કદાચ કોઈ રહી ગયું હોય તો હું એની માફી ચાહું છું, પણ લગભગ મોટા ભાગે બધા જ લોકોને યાદ કર્યા છે, અને યાદ ન કરીએ તો આપણે નગુણા કહેવાઈએ. અને આજે નહીં પણ લાઈફ ટાઈમ હું તો મારા દીકરાઓને, મારા પરિવારજનોને બધાને કહું છું કે તમે પણ યાદ રાખજો કે તારા પપ્પાને, કે તમે જે અત્યારે છો એમાં કોકનો ફાળો છે. વાહ વાહ, ખૂબ મોટી વાત. અને આ મારી
પોડકાસ્ટમાંથી પણ આ શીખ છે અને મારું એવું હોય છે કે કોઈ પણ વ્યક્તિ સાથે હું બેસું કે પહેલી વાર મળું ત્યારે એમના ઓવરઓલ બિહેવિયરમાંથી હું ઘણું બધું શીખીને જાઉં અને ખરેખર નોટ કરું. તમે જેટલા મહાન વ્યક્તિઓના નામ બોલ્યા છો, તમારા વડીલોના નામ બોલ્યા છો, તમે ઓલવેઝ તમારો કાન પકડ્યો છે બોલતી વખતે, એટલે એટલી રિસ્પેક્ટ એમને આપી છે. બિલકુલ બિલકુલ. બધાને એટલી રિસ્પેક્ટથી સંબોધેલા છે અને હરેક વ્યક્તિને તમે યાદ કરીને એમની સાથેના પ્રસંગો, એમની ખાસિયતો વિશે તમે બહુ ડિટેલમાં વાત કરી છે, પણ પૂરા આદર અને રિસ્પેક્ટ સાથે. તો આ વસ્તુ હું લઈને જઈશ અહીંયાથી કે આ જો હું ફોલો કરી શકું તો હું આ કોન્વર્ઝેશન સિદ્ધ થઈ ગયું મારી માટે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. Thank you. થેન્ક યુ.